जरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। કાલના વિષયમાં કોઈ પ્રશ્ન? અહીંયા પેજ નંબર 198 પર તત્ર સ્નેહસ્ય મનોધર્માંતર. ધર્માંતર કેમ કહ્યું? મનોધર્મત્વ નહીં કહીને, કારણ કે અલ્ટિમેટલી મનનો ધર્મ સ્થાપિત કરવો છે. મનનો એક અન્ય ધર્મ છે, કેમ કે આગળ જે છે એ સ્નેહને ઈચ્છાની સાથે, સ્નેહને સુખની સાથે, એ અન્ય ધર્મોની સાથે એને જે ઇક્વેટ કરવાનો પ્રયાસ કર્યો, એટલે કહી રહ્યા છે કે એ સ્વતંત્ર ધર્મ છે, એ સુખ પણ નથી અને એક ઈચ્છા પણ નથી, જે વાત કાલે આપણે જોઈ હતી. બીજું કઈ? નીલેશભાઈના બે પ્રશ્નો છે. કોઈ જીવની અંદર બે પ્રકારના સ્થાયી ભાવ એક સાથે હોઈ શકે કે ન હોઈ શકે? ન હોઈ શકે. સ્થાયી ભાવ જે છે એ એક જ પ્રકારનો ભાવ છે જે જીવની અંદર હોય. ઓલ્સો હાઉ કેન વી ક્લાસિફાઈ ભાવ ફોર ગુરુ, ફોર ફેલો બીંગ્સ ઓર અ ફ્રેન્ડ? તો એ વાત આપણે કાલે સમજી હતી કે સ્નેહનો ધર્મ કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિના પ્રતિ હોઈ શકે. એ ચેતન પ્રતિ પણ હોઈ શકે, કોઈ જડ પ્રતિ પણ હોઈ શકે. પરંતુ એ જે કોઈ પણ પ્રકારનો ભાવ છે એ યદિ પુરુષાર્થ પર્યવસાયી હોય તો જ એને રસના સ્વભાવ અંતર્ગત એની ગણના કરવામાં આવે છે, અન્યથા નથી કરવામાં આવતી. એટલે શૃંગારાદી રસો અંતર્ગત જે કોઈ પણ આલંબન વિવાહોને ધ્યાનમાં રાખીને રસની ગણના કરવામાં આવી છે, એ બધા જ જે રસના આલંબક છે એ પુરુષાર્થ પર્યવસાયી છે, એટલે જ એમની ગણના છે. તો અન્ય પદાર્થો પ્રતિ સ્નેહ અવશ્ય હોઈ શકે અને એમાં સ્નેહ ધર્મત્વ પણ હોઈ જ શકે, એમાં પણ કોઈ આપત્તિ નથી. પરંતુ એ જે ધર્મ છે એ પુરુષાર્થ પર્યવસાયી હોય તો એ રસરૂપ કહેવાય, અન્યથા તો સ્નેહ છે એમાં કોઈ ડાઉટ નથી. કોઈ એક ભાવને સ્વૈચ્છિક રીતે પ્રાપ્ત કરવું હોય તો પ્રાપ્ત કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય, પરંતુ જે ભક્તિ પૂરતી જે સ્નેહ ભાવની વાત છે એ વિષયમાં આપણો પક્ષ એ જ છે કે ન કરી શકાય. તો જે લૌકિક સ્નેહ છે, યદ્યપિ એ સ્નેહ પણ સ્વભાવજન્ય જ છે, એટલે લોકની અંદર પણ કોઈ પણ સ્નેહને તમે આર્ટિફિશિયલી પેદા નથી કરી શકતા, આર્ટિફિશિયલી આપણે એને ડેવલપ નથી કરી શકતા, કોઈ ઇન્સ્પિરેશન દ્વારા આપણે એને પ્રાપ્ત પણ નથી કરી શકતા. એટલે લૌકિક જે સ્નેહ છે એનો પણ એવો જ સ્વભાવ છે કે આપણી ઈચ્છાથી એ આવે પણ નહીં અને આપણી ઈચ્છાથી એ મોસ્ટલી એ જાય પણ નહીં. પરંતુ જ્યાં સુધી ભક્તિમાં સ્થાયી ભાવરૂપ જે સ્નેહ છે એની વાત છે, ત્યાં સુધી એમાં તો સ્વેચ્છાએ પ્રાપ્ત કરવાનો એમાં કોઈ પ્રશ્ન જ નથી. તો ભક્તિહંસમાં શ્રી ગુસાઈજીની જે આજ્ઞા છે ત્યાંથી આની સંગતિ છે કે ભક્તિ અને ભક્તિ હેતુ નિર્ણય બંનેમાં શ્રી ગુસાઈજી આ વાત સ્પષ્ટ કરી રહ્યા છે કે ભક્તિ જે છે એ ભગવાનની આત્મરતિથી જ પ્રાપ્ત થાય છે, એ બીજ ભાવથી જ પ્રાપ્ત થાય છે. તો આપણી ઈચ્છાથી એની પ્રાપ્તિ થઈ શકવી સંભવ નથી. હા, ધનપ્રભુ રાજા આપના સમજાયું કે સ્થાયી ભાવ એક જ હોઈ શકે. એકચ્યુઅલી મારું હતું કે ઘણા સ્થાયી ભાવ હોઈ શકે, કે જેમ ગઈકાલે આપણે ઉદાહરણમાં જોયું કે અગર હું મહાપ્રભુજીના દર્શન કરું તો મને એક આદર ભાવ આવે. એ આદર મારો એક સ્થાયી ભાવ છે. અને જેમ હું ઠાકોરજીને દર્શન કરું તો મારામાં એક ભક્તિ ભાવ આવે,
તો એ ભક્તિભાવ પણ એક સ્થાયી ભાવ છે. તો આના પર થોડું મને સ્પષ્ટીકરણ જોતું હતું કે સ્થાયી ભાવ એક જ કેમ, કે આજે કોઈને જોવું એના પ્રતિ મારામાં એક સ્ટેબલ ભાવ હોય તો પછી એ અલગ થયો, તો થોડું વધારે સ્પષ્ટીકરણ જોતું હતું. આપણા 10 પ્રકારના સંબંધોમાં 10 પ્રકારના સ્થાયી ભાવ હોય છે. એટલે માતા પિતા પ્રત્યે મારો જે ભાવ છે એ પણ સ્થાયી છે. સાયમલ્ટેનિયસલી પતિ પ્રત્યે ભાવ હોય તો એ પણ છે, સંતાન પ્રત્યે છે તો એ પણ છે, ભગવાન પ્રત્યે છે તો એ પણ છે. તો ભાવ તો 25 વસ્તુનું આલંબન લઈને 25 પ્રકારનો હોઈ શકે, અને એ દરેક વ્યક્તિના કરસ્પોન્ડિંગ એ ભાવ સ્થાયી રહે, સાચી જ વાત છે. લાઈફ ટાઈમ આપણને એ વ્યક્તિ માટે એવો ને એવો જ ભાવ રહે. પરંતુ અહીં જ્યાં સુધી એની રસરૂપતાનો પ્રશ્ન છે ત્યાં સુધી જે વાત અભિનવ ગુપ્ત કહી રહ્યા છે કે એ આપણી ચિત્તવૃત્તિને શેપ કરી દે. તો ચોઇસની જયારે વાત આવે, એટલે જ મેં કાલે કહ્યું હતું કે જેમ ગોપીજનોની પાસે 2 વિકલ્પ હતા કે યા તો તમે પોતાના પતિને પસંદ કરી લો, યા તો તમે ભગવાનને પસંદ કરી લો, યા તો તમે પોતાના સંતાનને પસંદ કરી લો, યા તમે ભગવાનને પસંદ કરી લો, યા તમે સમાજને જોઈ લો, નહીં તો ભગવાનને જોઈ લો. તો આવો વિકલ્પ જયારે આવે એ સમયે તમે કોને પસંદ કરો છો અને કોને છોડો છો એ ડિસાઇડ કરે છે કે તમારા અંદર કમ્પેરેટિવલી કોના પ્રત્યે તમારું એમ્ફેસિસ વધારે છે અને કોના પ્રત્યે ઓછું છે. તો આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આ વાત જે ભગવાન ગીતા ભાગવતમાં કહી રહ્યા છે કે આપણે પોતાનાથી પ્રેમ કરીએ છીએ એટલે આપણા સંબંધી જે પણ હોય બધાથી આપણને પ્રેમ થાય છે. તો વસ્તુતઃ માતા પિતા પ્રત્યેનો પ્રેમ પણ આપણો ફેક છે, સંતાન પ્રત્યેનો પ્રેમ પણ ફેક છે, પરિવાર પ્રત્યેનો કે સમાજ પ્રત્યેનો કે દેશ પ્રત્યેનો એ બધા જ પ્રેમની અંદર કમ્પેરેટિવલી કે પ્રોપોર્શનેટલી આપણને પોતાની જાતથી પ્રેમ છે એટલે જ આપણને બધાથી પ્રેમ છે. જો એ આપણી જાત ઉપર હાવી થઈ જાય તો આપણને ન તો માતા પિતા યાદ આવે, ન સંતાન યાદ આવે, ન પરિવાર યાદ આવે, ન પતિ યાદ આવે, કોઈ યાદ નહીં આવે. સો જે મુદ્દાની વાત એ જ આપણે જે અનુભવ કરીએ છીએ, જેવી રીતે રહીએ છીએ, જેવી રીતે જીવીએ છીએ, કે જેની અતિશયોક્તિની અનુભૂતિ આપણને ટાઈમ ટુ ટાઈમ પ્રસંગોપાત થતી રહે છે, એ અનુભૂતિ એક અલગ પક્ષ છે. અને આવી સ્થિતિમાં તમે એને કઈ રીતે સંબંધમાં નિર્ણય લો છો એ સ્થિતિમાં જ ડિસાઇડ થઈ શકે કે કોને આપણે કયા પ્રકારના ભાવથી સમજી શકીએ. સો ત્યાં ભગવાન એ જ વાતને જેમ બીરબલ અને અકબરમાં પણ એ મજાકમાં એ વાત આવે જ છે કે ભાઈ આપણને સૌથી વધારે પ્રિય કોણ હોય છે, તો અકબર એવું કહ્યું કે મનુષ્યને પોતાના સંતાન સૌથી વધારે પ્રિય હોય છે, કેમ કે આત્માવરી જાય તે પુત્ર. તો બીરબલ એવું કહ્યું કે નહીં, દરેક વ્યક્તિને કેવલ પોતે જ આપણે પોતાને સૌથી વધારે પ્રિય હોઈએ છીએ, આપણાથી વધારે આપણે કોઈનાથી પ્રેમ નથી કરતા. તો ત્યાં એ વાંદરીના પ્રસંગમાં એણે આ વાતને સિદ્ધ કરીને બતાવી. તો પાણીની અંદર વાંદરી અને એના બચ્ચા બંનેને નાખ્યું અને પાણી વધારતા ગયા તો નાક સુધી પાણી આવ્યું ત્યાં સુધી એની માએ એના સંતાનને બચાવવાનો પ્રયાસ કર્યો. નાકની ઉપર પાણી ગયું જ્યારે પોતાની જાત ઉપર બની આવી ત્યારે પોતાના સંતાન ઉપર પગ રાખીને કૂદીને ત્યાંથી બહાર નીકળી ગઈ. તો ત્યારે બીરબલે કહ્યું કે આપણે કેવલ પોતાની જાતને પ્રેમ કરીએ છીએ અને આપણા સંબંધ એટલે અહંતા જે છે એ સ્ટ્રોંગ છે અને મમતા એની સામે ડાયલ્યુટેડ છે. અહંતા જન્ય મમત્વ છે, હું છું અને આ મારો સંબંધી છે એટલે મને એનાથી પ્રેમ છે. યદિ એનાથી મારો સંબંધ નથી તો મને એનાથી કોઈ પ્રેમ નથી. તો અહંતા જે છે એ સ્ટ્રોંગ ફેક્ટર છે, મમત્વ જે છે એ એના કરતા ડાયલ્યુટેડ છે. તો સંન્યાસની જે પ્રક્રિયા છે એમાં પણ મમત્વને છોડવું બહુ જ ઇઝી છે, પણ અહંતાને છોડવી ઇઝી નથી. મમત્વને છોડવું મતલબ મારું ગામ છોડીને હું જઈ શકું છું, 10 દિવસ યાદ આવે દેન આઈ કેન ફોરગેટ. પરિવારને પણ છોડીને મનુષ્ય જઈ શકે છે, બધું છોડીને તમે જઈ શકો છો, પણ પોતાની જાતથી પોતાને તમે અલગ કરી શકો, પોતાની આત્માને તમે પોતાની અહંતાથી અલગ કરી શકો, એ બહુ મોટું ટાસ્ક છે. તો સંન્યાસની પરંપરામાં કે સંન્યાસની પદ્ધતિમાં પણ મમત્વ છોડવું એ પહેલો પક્ષ છે કે મમતાને તમે છોડી દો. પછી અહંતાને છોડવાની પ્રેક્ટિસ બહુ લાંબી ચાલે છે, પછી જીવન મુક્તિની અવસ્થા આવે છે. તો એની જે સાધના છે મૂળ એ અહંતાના ત્યાગની, એ તો સંન્યાસ પછી સ્ટાર્ટ થાય છે. સંન્યાસની પહેલા તો કેવલ મમત્વ છૂટે છે. તો આ સ્થાયી નથી. તાત્પર્ય એ છે મારો કે આપણને લાગે છે કે એ સ્થાયી છે, પરંતુ વસ્તુતઃ એ સ્થાયી નથી હોતું. અલ્ટિમેટ ચોઇસની જયારે વાત આવે ત્યારે દરેક મનુષ્ય પોતાની જાતને પસંદ કરે છે.
પોતાનાથી વધીને કોઈને પસંદ નથી કરતું. એટલે જ આપણને કોઈની સાથે ઝઘડો થાય તો એ વ્યક્તિને આપણે છોડી દઈએ છીએ, આપણે પોતાની જાતને નથી છોડતા. તો જે શૃંગાર રસ પતિ પત્નીની અંદર અતિશયોક્તિના રૂપમાં પ્રકટ થાય, ડિવોર્સ થતાની સાથે બધું ખતમ થઈ જાય છે. કેમ કે તમે એમાં પોતાની જાતને પસંદ કર્યું છે. તમે પોતાનાથી ઉપર પોતાના પતિ કે પોતાના પત્નીને પણ પસંદ નથી કરતા, એ ગમે તેટલો પ્રેમ કેમ ન હોય. તો એ ડિવોર્સ થવું કે કોઈનાથી અલગ થઈ જવું કે કોઈ સંબંધને તોડી દેવું, ઇટ ક્લિયરલી પ્રૂવ્સ કે આપણને પોતાનાથી જ પ્રેમ હોય છે, પોતાના સંબંધથી બધાથી પ્રેમ હોય છે, પોતાના સંબંધ રહિત કોઈનાથી આપણને પ્રેમ નથી હોતો. તો એ સ્થાયી ભાવ વસ્તુતઃ સ્થાયી હોતું જ નથી. અને ભગવાનથી પણ જ્યાં સુધી સ્નેહની વાત છે, એટલે જ મેં વાત કાલે પણ કહી હતી કે એ પ્રેમ આપણને પોતાની જાતથી પણ વધારે છે તો જ એ સ્નેહ છે. નહીં તો એ લૌકિક સ્નેહવત જ છે કે આપણને પોતાનાથી પ્રેમ છે એટલે જ આપણને ભગવાનથી પ્રેમ છે. જે વાત અન્ય પ્રકારની સાધનાઓની અંદર જોવા મળે છે કે ભગવાન અમને મોક્ષ આપે છે એટલે અમને ભગવાનથી પ્રેમ છે, કે ભગવાન અમારી આ ઈચ્છાઓને પૂરી કરે છે એટલે અમને ભગવાનથી પ્રેમ છે. તો કામ માર્ગ અને પ્રેમ માર્ગ, આનો ડિફરન્સ જ આ છે કે તમને પોતાનાથી વધારે પ્રેમ છે કે તમને ભગવાનથી વધારે પ્રેમ છે. તો પોતાના સંબંધથી આપણને ભગવાનથી પ્રેમ થાય છે તો એ કામ છે, પ્રેમ નથી. પોતાની જાતથી વધારે આપણને ભગવાનથી પ્રેમ થાય છે તો જ એ પ્રેમ માર્ગ છે. તો પોતાની આજે યમુનાજીનો ઉત્સવ છે, હરિરાયજી યમુનાષ્ટકની ટીકાની અંદર એ વાત લખી રહ્યા છે કે યમુનાજીની જે ભક્તરૂપતા છે એનું મૂળ પ્રયોજન એ છે કે યમુનાજીએ પોતાને કૃષ્ણમાં ડાયલ્યુટ કર્યા છે. તો યમુનાને કોઈ પણ કૃષ્ણથી વ્યતિરિક્ત વિચારી નથી શકતું. યમુનાજીની પર્સનાલિટીને ક્યારે પણ કોઈ કૃષ્ણથી વ્યતિરિક્ત વિચારી નથી શકતું. યમુનાજીના સંબંધી પ્રમાણ, પ્રમેય, સાધન કે ફલ ક્યારે પણ કૃષ્ણથી વ્યતિરિક્ત થઈ શકતા નથી. યમુનાજીનું સ્વરૂપ, યમુનાજીનો રંગ, યમુનાજીનો ફોર્મ, યમુનાજીનું જલ, જે કંઈ પણ છે એ કૃષ્ણ સંબંધથી છે, અન્યથા નથી. તો ભક્તનું ભગવાનમાં આવું ડાયલ્યુઝન ભક્તિ છે. જ્યાં સુધી આપણને પોતાની પર્સનાલિટીને ઇન્ટેક્ટ રાખવી છે, સ્વતંત્ર, સેવકત્વ એનો એક અલગ પક્ષ છે. પરંતુ જ્યાં સુધી આપણે પોતાને ઇન્ડિવિજ્યુઅલી અલગ માની રહ્યા છો ભગવાનથી, ત્યાં સુધી એ શુદ્ધ કામ છે, એમાં પ્રેમનો કોઈ પક્ષ પોસિબલ નથી. આપણા માટે આવો જ પ્રેમ કર્તવ્ય છે. બધાને છે, કેમ નથી? નહીં, એટલે જ ગોપીજનો આ પ્રકારના પ્રેમમાં ગુરુ છે. યમુનાજી એટલે જ આ પ્રકારના પ્રેમમાં ગુરુ છે. તો પુષ્ટિ ભક્તિનું આદર્શ તો આ જ સ્થિતિને પ્રાપ્ત કરવું છે ને. માઇક લઈ લો. એટલે આ એક પ્રશ્ન બહુ કાયમ હોય છે જ્યારે આપણે સત્સંગમાં બેઠા હોઈએ ત્યારે, કે યમુનાજીનું ચરિત્ર એકદમ નીટ એન્ડ ક્લીન છે. એટલે મતલબ ગોપીજનોની કમ્પેરેટિવમાં ગોપીજનોને થયો છે પ્રેમ શુદ્ધ, પણ પહેલા એમને એક કામ ભાવ થયો અને એ કામ ભાવથી પ્રભુએ એનું આલંબન કરીને પછી એમને શુદ્ધ પ્રેમ કરાયો. યમુનાજીના ચરિત્રમાં આવું કશું જોવામાં આવતું નથી. તો પણ આપણા માર્ગની અંદર ગોપીજનોને ગુરુ માનવામાં આવે છે અને યમુનાજી એક રોલ મોડેલ છે કે આપણે ભક્તિ આવી કરવાની છે, પણ ગુરુ ગોપીજનો છે. તો એક આવું કેમ છે એ મારે એક બે વાર જેને પણ પૂછ્યું છે આ, પણ હજી ભૂલી જવાય છે પાછું ઘણી. ગોપીજનો સંન્યાસમાં ગુરુ છે. મહાપ્રભુજી એના સિવાય ક્યાંય પણ ગોપીજનોને ગુરુ નથી કહ્યા. સંન્યાસમાં, સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજીએ કૌંડિન્યો અને ગોપીઓ આમને ગુરુના રૂપમાં બતાવ્યા છે. એના સિવાય મહાપ્રભુજીએ ગોપીજનોને ક્યાંય પણ ગુરુ નથી કહ્યા. ગોપીજનોની ભક્તિની પ્રશંસા અવશ્ય કરી છે. ગોપીજનોની ભક્તિ પ્રશંસનીય છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, આવું જરૂરથી ભગવાને મહાપ્રભુજી આજ્ઞા કરી છે. પરંતુ આપણો આદર્શ તો યમુનાજી જ છે. તો જે વિરહાનુભવી ભક્ત જ્યારે સંન્યાસ લે છે તો એ વિરહાનુભવમાં ગોપીજનોના ભાવનાની ભાવના ધર્મ છે. તો ભગવાનના મથુરા પધારી ગયા પછી ગોપીજનોએ જેવી રીતે ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરતા કરતા પોતાનું આગળનું જીવન વિતાવ્યું, એવી રીતે વિરહી ભક્ત માટે એ કર્તવ્ય છે
કે એને જ્યારે ભગવાનના વિરહનો અનુભવ થાય એ સમયે ભગવાનનું ચિંતન કરે, ભગવાનની લીલાઓનું સ્મરણ કરે, ભગવાનના નામનું ઉચ્ચારણ કરે અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એ ગોપીજનોની જેમ પોતાનો બચેલો સમય વિતાવે. તો એ અવસ્થામાં ગોપીજનો ગુરુ છે, જ્યારે એમની જેવી ભાવના ભક્તે કરવાની છે. પરંતુ એના સિવાય સામાન્ય સ્થિતિમાં યમુનાજી જ ગુરુ છે. ગોપીજનોનો એની અંદર એવો કોઈ રોલ મહાપ્રભુજીએ નથી માન્ય કર્યો. હા રાજા, સ્પષ્ટ. પ્રશંસા એક અલગ વસ્તુ છે અને અનુકરણ બીજી વસ્તુ છે. પ્રશંસા હું મધુસૂદન સરસ્વતીની પણ કરું છું, પ્રશંસા હું રામાનુજાચાર્યજીની પણ કરી શકું છું, પ્રશંસા હું ચૈતન્ય મહાપ્રભુની પણ કરું છું. તો ભક્તિ તો જેટલા પણ પ્રકારના ભક્ત છે બધાની જ પ્રશંસનીય છે. બધા જ આપણા કરતા મોટા છે, આપણા કરતા શ્રેષ્ઠ છે, આપણા કરતા ઘણા ઉત્તમ છે. પરંતુ તમારે કોપી કોની કરવાની છે? લિટરલ કોપી, એટલે પ્રિસાઇઝ આ જે પગલા ઉપર ચાલે છે એ જ પગલા ઉપર મારે ચાલવાનું છે. એવી જો કોપીની જ્યાં સુધી વાત હોય તો એ યમુનાજીની જ છે. રાધા દંભી પ્રણામ. આ જે રસ છે એ 4 પુરુષાર્થોની સિદ્ધિ કેવી રીતે કરાવે છે? સમજાય નહીં મને બરાબર. જેમ શૃંગાર રસ દ્વારા ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય, પતિ અને પત્નીને એકબીજાથી સ્નેહ હોય, એનાથી ગ્રહસ્થાશ્રમનું સ્થાપન થાય, એ સ્નેહ ધર્મમાં પરિણમિત થાય, એનાથી અર્થ પણ સિદ્ધ થાય, કામની પણ સિદ્ધિ થાય અને ધર્મ સિદ્ધ થાય તો મોક્ષની પણ સિદ્ધિ થાય. તો એ રીતે 8 પુરુષાર્થો ત્રિવર્ગ પરાયણ છે. ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ માટે છે અને શાંતરસ જે છે એ મોક્ષ પર્યવસાયી છે, મુક્તિ પ્રદાયક છે. બુદ્ધિ રસને આપણે પાંચમ પુરુષાર્થ કહી શકીએ? સ્વતંત્ર. હા, તો સ્થાયી ભાવની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ વાતને આપણે સ્પષ્ટ જોઈ કે સ્થાયી ભાવ કોઈ એક જ હોઈ શકે, એમાં અનેકતા પોસિબલ નથી. અને એ અનેકતા આવા જ સમય ઉપર આપણે સમજી શકીએ એ એકતા કે જ્યારે આપણે બે વિકલ્પોની વચ્ચે કોઈ એકને પસંદ કરવાનો ટાઈમ આવે. તો જે વાત ભગવાન આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી કહી રહ્યા છે, એમાં આત્મા શબ્દથી ત્યાં ભગવાન પોતાને કહી રહ્યા છે. તો ભગવાનમાં પ્રિયતા છે. જે વાત મોદઃ ઉત્તર પક્ષ અને પ્રમોદઃ દક્ષિણ પક્ષ, એ વાત ભાષ્યની અંદર પણ આપણે જોઈ કે એ એક પક્ષીના રૂપમાં ભગવાન પોતાની રતિને પ્રકટ કરે છે. તો જેમ પક્ષી છે એને 2 પાંખો હોય, એમાં એક મોદ છે અને બીજું પ્રમોદ છે. તો પ્રકર્ષ મોદ છે અને એક સામાન્ય છે. તો જે માત્રા છે અને પૂર્ણ છે. તો ભગવાન જગતની અંદર જેટલું કંઈ પણ પ્રકટ કરે છે એ બધું માત્રાત્મક પ્રકટ કરે છે અને પૂર્ણતા જે છે એ ભગવાનના સિવાય બીજે ક્યાંય પણ નથી. તો આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતીમાં ભગવાને કહી રહ્યા છે કે કેમ કે હું જે ભગવાન છે એમની અંદર કોઈ પ્રકારની પ્રિયતા છે. ભગવાનની અંદર જે છે એ પ્રિયતાનો ધર્મ છે અને એ ભગવાન આપણી આત્માની અંદર બિરાજે છે. એટલે આપણે પોતાની આત્માને પ્રેમ કરીએ છીએ અને પોતાની આત્માને પ્રેમ કરીએ છીએ એટલે આત્મ સંબંધથી આપણે બધાને પ્રેમ કરીએ છીએ. તો વસ્તુતઃ એ પ્રિયતા જે છે એ ભગવત ધર્મ છે. જે વાત આપણે પરમ દિવસે પહેલા સેશનની અંદર જોઈ હતી કે એ પ્રિયતાનો જે ધર્મ છે એ ભગવાનથી જ આવે છે. બધું જ ભગવાનથી આવે છે, પરંતુ આ ધર્મ જે છે એનું ઉદ્ગમ એક્સક્લુઝિવલી ભગવાનથી જ છે. તો એ ધર્મ જે છે એ માત્રાત્મક રીતે ભગવાન પ્રદાન કરે છે, જે જગતની અંદર પ્રકટ થાય છે. અત્યારે આપણે વિષય જોશું, પુરુષોત્તમજી પણ ઉપસંહારની અંદર એ વાત કહી રહ્યા છે કે જગતની અંદર જ્યાં જ્યાં પણ આપણને સ્નેહની અનુભૂતિ થાય છે એ સ્નેહનો આભાસ માત્ર છે, એ સ્નેહ છે જ નહીં. હા, તો પુરુષોત્તમજી અહીં સ્પષ્ટ એ વાતને લખી રહ્યા છે કે જગતમાં કે ભગવદ અતિરિક્ત ક્યાંય પણ આપણને જો સ્નેહની અનુભૂતિ છે તો એ સ્નેહનો આભાસ છે, એમાં સ્નેહ જેવું કંઈ છે જ નહીં. તો એટલે જ પુરુષોત્તમજી એ સ્નેહ પદાર્થ માટે એવું આજ્ઞા કરી રહ્યા છે કે એટલે આપણે એવું સમજીએ છીએ કે જગતના પદાર્થોથી આપણને સ્નેહ હોય છે, પરંતુ આપણને સ્નેહ હોતો જ નથી. એ કેવલ સ્નેહનું ઇલ્યુઝન છે, સ્નેહનો ઝાંસો છે. જેમ મૃગજળ જોઈને આપણને એવું લાગે કે અહીંયા પાણી છે,
એવી રીતે આપણને એવું લાગે કે મને મારા સંતાનથી સ્નેહ છે, કે મને મારા પતિથી સ્નેહ છે, કે મને મારા માતા પિતાથી, કે મારા ઘરથી, કે મારા ગામથી સ્નેહ છે, પરંતુ આ બધું જ એ સ્નેહનો આભાસ માત્ર છે. તો સ્નેહ પદાર્થ છે એની વસ્તુતઃ અનુભૂતિ જ્યારે ભગવાન એના આલંબન બને ત્યારે જ થાય છે કે સ્નેહ કોને કહેવાય. તો એ સ્થિતિમાં જીવની અનુભૂતિ જે છે એ અલગ પ્રકારની હોય છે અને લૌકિક પદાર્થોની અંદર રહેલા સ્નેહમાં જીવની અનુભૂતિ ભિન્ન હોય છે. તો કમ્પેરેટિવલી જ્યારે આપણે એ બધામાં પોતાના સ્નેહને છોડીને ભગવાનથી સ્નેહ કરીએ ત્યારે જ ખબર પડે કે વસ્તુતઃ આનંદ કોને કહેવાય. અને અત્યાર સુધી આપણે જે સ્નેહ પદાર્થ દ્વારા જે ક્ષણિક સુખ કે માત્રાત્મક આનંદની અનુભૂતિ કરતા હતા એ કેટલું ફેક હતું, એ કેટલું ક્ષણિક હતું, એ કેટલું નિરાનંદ હતું, એ કમ્પેરેટિવલી આપણને સમજાય. તો જેમ વ્રજભક્તોને કમ્પેર કર્યું જ્યારે એમણે તો એ વાત સમજાઈ ગઈ કે વસ્તુતઃ તો અમને કેવલ ભગવાનથી જ સ્નેહ છે, બીજા કોઈથી પણ અમને સ્નેહ છે જ નહીં. તો એવી અનુભૂતિ સ્નેહમાં થાય છે. એટલે પુરુષોત્તમજી એક્સક્લુઝિવલી એ જ કહી રહ્યા છે કે સ્નેહ ભગવાન સિવાય ક્યાંય પણ હોતો જ નથી. તો અન્ય રસોમાં જ્યાં જ્યાં પણ સ્નેહ બતાવવામાં આવે છે એ સ્નેહનો આભાસ માત્ર છે, ઇલ્યુઝન છે કેવલ. રાજા, એ આનંદની માત્રા જ હોય અગર સ્નેહ એ બી એક વન ટાઈપ ઓફ આનંદની માત્રા જ છે બ્રહ્મની, તો એ ફેક કેવી રીતે હોઈ શકે? અને એ બી મતલબ થોડીક માત્રામાં કંઈ મતલબ ડિફરન્સ હોઈ શકે, વધારે ઓછું, પણ એ ફેક કેવી રીતે કહી શકો? મને એ ના સમજ પડી. મિથ્યા નથી કહી રહ્યા શંકરાચાર્યજીની જેમ. મિથ્યા નથી એ અનુભૂતિ, કેમ કે જગતમાં કંઈ પણ મિથ્યા તો આપણે માની જ નથી શકતા. જે પ્રતિભાસ છે એને પણ આપણે મિથ્યા નથી કહી રહ્યા. એકચ્યુઅલી મૃગજળની જે અનુભૂતિ છે એને પણ આપણે મિથ્યા નથી કહેતા. તો બ્રહ્માંડમાં વસ્તુતઃ મિથ્યાત્વ જેવું તો કંઈ હોતું જ નથી. એ દ્રષ્ટિથી સંસાર પણ મિથ્યા નથી હોતો, કેમ કે મમતાજન્ય છે. તો જે મમતા છે એ પણ ભગવાનનો જ આપેલો ગુણ છે, તો એનાથી કંઈ પણ જન્ય છે તો આપણું ક્રિએશન છે. તો મિથ્યાત્વ તો વસ્તુતઃ કોઈ પણ પદાર્થની અંદર નથી હોતું, પણ એની નાશવંતતા છે. અને એ નાશવંતતા હોવાથી તાત્પર્ય છે કે જો તમે એવું સમજો છો કે સ્થાયી ધર્મ છે, કે તમે એને સ્થાયી ભાવનું નામ આપી રહ્યા છો, તો પુરુષોત્તમજી કહી રહ્યા છે કે હું ભગવાન સિવાય કોઈના પણ પ્રત્યેના સ્નેહને સ્થાયી ભાવનું નામ જ નથી આપતો. તો એ ભાવમાં સ્થાયી રૂપતા હોઈ જ નથી શકતી, એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો સ્થાયી નથી એનો શું મતલબ છે? અસ્થાયી છે એટલે નાશવંત છે, ખતમ થઈ જાય છે. સ્થાયી શબ્દનો મતલબ ફરીથી એ જ છે કે જેની ત્રૈકાલિકી સત્તા હોય, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાલમાં જેની સત્તા રહે એ. એટલે એનો મતલબ એવો થયો કે એક પુષ્ટિ, જ્યાં આગળ પણ પુષ્ટિ દેખાય છે ત્યાં જ સ્નેહનું સાચું સ્વરૂપ છે. જ્યાં આગળ મોક્ષ સુધીની જે પણ વાત છે ત્યાં આગળ પછી એ સ્નેહનું સ્વરૂપ સાચું સ્વરૂપ નથી જ, ભલે ભગવાનથી જ હોય તો પણ. ફરીથી એ જ, કેમ કે એનું આલંબન ભગવાનનું સ્વરૂપ નથી પણ ભગવાનના ગુણ છે. અચ્છા, બરાબર. એટલે એ પાછું એવું એને કરી શકાય બાયફર્ગેશન કે પુષ્ટિ સંપ્રદાય, મતલબ બીજા અન્ય સંપ્રદાયો મહાપ્રભુજી સિવાયના જે છે ભક્તિ સંપ્રદાયો, એમાં આ સ્વરૂપ છે કે ભગવાનના ગુણનું આલંબન છે, સ્વરૂપનું આલંબન નથી. એટલે એ લોકો મોક્ષકામી છે. શુદ્ધ ભક્તિ હોય એ સ્વરૂપનું જ આલંબન હોય, એમાં ગુણોનું ન હોય. એટલે ભગવાનના બધા જ ગુણો છે, ભગવાને બધા ગુણોને ધારણ કરે છે, વેલ એન્ડ ગુડ, સારું છે, કરે છે અને અમે માનીએ છીએ. પરંતુ માનો આજે ભગવાન પોતાનો ગુણ પ્રકટ ન કરે તો એ લોકો ના માને, એવો થયો ને એનો મતલબ. તો તમારો સ્નેહ બચે કે ન બચે? એ લોકોનો ના બચે. આપણે તો કેમ કે સ્વરૂપનો આલંબન છે. આપણે સિદ્ધાંતતઃ એ વાતને કહી રહ્યા છીએ કે ભગવાન એ ગુણ ચાહે પ્રકટ કરે ચાહે ન કરે, ભગવાન એ ગુણને ધારણ કરે ચાહે ન કરે, ધારણ કરેલા ગુણને ભગવાન દેખાડે ચાહે ન દેખાડે. આપણને ભગવાનથી નિર્વ્યાજ પ્રેમ છે, જેમાં એ ગુણોની પણ કોઈ અપેક્ષા ભક્તને હોવી જોઈએ નહીં. કે તમે આવું મને દેખાડો તો જ મને તમારાથી સ્નેહ હોય, કે તમે આવું ગુણ પ્રકટ કરો તો જ મને તમારાથી સ્નેહ થાય, કે તમે આ પ્રકારે મને રિસ્પોન્ડ કરો તો જ મને તમારાથી સ્નેહ થાય.
એવી અપેક્ષા યદિ છે તો એમાં કોઈ ને કોઈ પ્રકારની સગુણતા છે. એ જ પછી આપણે એને એમ પણ કહેવું જોઈએ કે વેદ અને પુરાણોનો તો આ જ અર્થ છે ભગવાન પ્રત્યે, બરાબર? તો એક આચાર્યજી જ એવા થયા પ્રગટ કે જે એમને આ અર્થ સાચો પ્રગટ કર્યો. ભાગવતે કર્યો. ભાગવતે કર્યો એટલે ભાગવતે એ પ્રકારના પ્રેમનું સ્વરૂપ બતાવ્યું. પણ આપણે તો મહાપ્રભુજી બતાવ્યું. હા, પણ મહાપ્રભુજી ભાગવત થી બતાવ્યું. હા, જેમ રજભક્તોનો સ્નેહ છે એને કોઈ ગુણની અપેક્ષા નથી. એ લોકો ભગવાનને જાણતા પણ નથી, ભગવાનના દેવત્વનું એમને એઝ સચ બોધ નથી. ભગવાન અમને શું પ્રદાન કરશે એનું પણ એમને કોઈ જ્ઞાન નથી કે અમને ફલના રૂપમાં શું મળવાનું છે, કે આજે ભગવાન અમને છોડીને જતા રહ્યા, હવે અમારું ભવિષ્ય શું એની પણ એમને કોઈ ચિંતા નથી. કે આટલા વર્ષો અમે ભગવાન માટે આટલું કર્યું, ભગવાન હવે અમને આનું ફલ શું પ્રદાન કરશે એવો લેશ માત્ર વિચાર પણ એમના મનમાં નથી. તો અમને કૃષ્ણ જોઈએ છીએ એ જેવા છે એવા જોઈએ છે, જ્યાં છે ત્યાં જોઈએ છે, જે રીતે મળે એ રીતે જોઈએ છે, ભગવાનની જેવી ઈચ્છા હોય એ રીતે જોઈએ છે, ભગવાનને જે રીતે સુખ થાય એ રીતે જોઈએ છે. તો આ પ્રકારની એમ પાણીની જેમ એકદમ નિર્મલતા હોય ભાવની, તો એ શુદ્ધ ભક્તિ છે. એમાં ક્યાંય પણ એક્સપેક્ટેશનનો કોઈ પણ ટચ છે એનીવેર, કે ભગવાન આપણા અનુકૂળ બને, અમને સુખ પ્રદાન કરનારા બને, કે અમારી ઈચ્છાનુરૂપ ભગવાન વ્યવહાર કરે, કે અમારી ઈચ્છાનુરૂપ પોતાના ગુણોને કે લીલાને કે સ્વરૂપને પ્રકટ કરે, અમને જોઈએ એવા બની જાય. તો ભક્ત વશ્યત્વ ભગવાન પ્રકટ કરે એ ભગવાનનું ઐશ્વર્ય છે. ભગવાન ભક્ત પ્રત્યે પોતાનું વશ્યત્વ પ્રકટ કરે એ ભગવાનનું ઐશ્વર્ય છે, કે મારા ભક્તને જેવું પસંદ છે એવો હું થઈ જાઉં. પરંતુ એને આપણે પોતાના તરફથી ઇન્ટેન્સ ન કરવું જોઈએ કે તમે અમારા માટે આવા થાઓ. ભગવાન પોતાની ઈચ્છાથી આપણે અનુરૂપ બનવા માટે તૈયાર થઈ જાય એ બીજી વાત છે, પરંતુ આપણી એક્સપેક્ટેશન હોય કે અમને જેવું જોઈએ છે એવા ભગવાન બને, એમાં કોઈ ના કોઈ પ્રકારની સગુણતા છે એ ભાવમાં. દાદા અહીંયા ગુણ એટલે 6 ગુણ લેવાના ભગવાનના? ના, જેટલા પણ ધર્મો, ગુણો, વિશેષણો ભગવાન ધારણ કરે છે એ બધું જ, ચાહે સચ્ચિદાનંદ હોય કે ઐશ્વર્ય વીર્યાદિ હોય કે મોક્ષદાયકતા હોય, ફલદાતૃત્વ હોય, ભગવાનનો જે કંઈ પણ પ્રકાર હોય બધું જ. અને સ્વરૂપમાં આપણા આરાધ્ય દેવનું સ્વરૂપ હોય એ સ્વરૂપ ભગવાન આનંદ રૂપ છે. બસ આમાં ન કોઈ એડિશન ન કોઈ સબસ્ટ્રેક્શન, ભગવાન આટલા જ છે. આજે આપે સંસાર માટે બી કીધું કે મમતાજન્યોને કારણે મિથ્યા નથી, પણ યુઝ્યુઅલી પ્રભુનો સંસારમાં અન્વય વ્યતિરેક બંને નથી. એટલે આપણે એને આભાસ સમજશું કઈ રીતે? કારણ કે યદ્યપી આપણે મમતાજન્ય છે પણ આપણે મિથ્યા જ સમજીએ છીએ ને એ સેન્સમાં. કોન્ટેક્સ્ચ્યુઅલી મિથ્યા છે, કોન્ટેક્સ્ચ્યુઅલી મિથ્યા નથી. પણ જગતના સંદર્ભમાં આપણે જોઈએ છીએ તો ડેફિનેટલી એનું મિથ્યાત્વ છે, કેમ કે ભગવાનનો એની અંદર કોઈ સંસર્ગ નથી. પરંતુ જ્યાં સુધી એના ઉદ્ગમની વાત છે, તો જે અવિદ્યા શક્તિ ભગવાનની શક્તિ છે એની માત્રાના રૂપમાં જ તો એ આપણી અંદર પેદા થાય છે ને. તો જે માયા શક્તિ દ્વારા ભગવાનની અંદર વ્યામોહકતા નું ધર્મ ભગવાન જે માયા દ્વારા પ્રકટ કરે છે, એની માત્રાના રૂપમાં આપણી અંદર વ્યામોહકતા પ્રકટ થાય છે. સો સોર્સની જ્યાં સુધી વાત છે, તો ભગવાનના દાયરાની બહારનો તો કોઈ પણ સોર્સ જો આપણે નથી જોઈ રહ્યા, તો ટેકનિકલી અને કોન્ટેક્સ્ચ્યુઅલી નથિંગ કેન બી મિથ્યા. કેમ કે એની પેદાઈશ આઉટ ઓફ બ્રહ્મ તો ક્યાંય પણ નથી થઈ રહી. અધિષ્ઠાન તો ભગવાન બનશે જ, એની હાવ બનશે. તમે કંઈ પણ બનાવી દો ને કેવું પણ જોઈ લો ને કેવું પણ વિચારી દો. તો એ સેન્સમાં એનું મિથ્યાત્વ આપણે બ્રહ્મવાદમાં તો કોઈનું પણ મિથ્યાત્વ નહીં કહીએ, સ્વપ્નનું પણ નહીં કહીએ અને ઇન્દ્રજાલિકી સૃષ્ટિનું પણ નહીં કહીએ. તો ભગવાનની ઇન્દ્રજાલિકી સૃષ્ટિ મિથ્યા ન હોય તો આપણી કેમ હોય? સો સોર્સ તો એનો જો ભગવાન બને છે,
કે ભગવાનની જ અવિદ્યા શક્તિ બને છે કે ભગવાનની જ માયા શક્તિ બને છે. તો એ સંદર્ભથી તો કોઈનું પણ મિથ્યાત્વ નથી. જગતના સંદર્ભમાં જોઈએ તો ડેફિનેટલી છે. પ્રણવ રાજા, આપણે લોકમાં જે સ્નેહ હોય છે તેમાં પણ આપણે એવું જ વિચારીએ છીએ કે એ આપણને અનુકૂળ થાય ત્યાં આપણો સંબંધ ટકે છે, અને જે નાશવંતના સંદર્ભમાં કહે કે એ અનુકૂળ નથી થઈ રહ્યા તો આપણો સંબંધ ત્યાં ટકે. વેદની દ્રષ્ટિએ આપે જે કહ્યું કે મર્યાદામાં પણ જો ગુણથી તમે ભક્તિ કરી રહ્યા છો તો એમાં પણ સેમ વસ્તુ છે કે એ આપણને અનુકૂળ થાય. અને આ બંનેની ઉપર પર જઈને જયારે પ્રભુને અનુકૂળ થવાની વાત આવે છે ત્યાં જે સ્નેહનું સ્વરૂપ સાચું એ જ પુષ્ટિ છે. એ રીતે આપણે પુષ્ટિ સમજવાનું છે. એઝ અ સ્ટેપ તમે ગુણને યુઝ કરી શકો છો. પગથિયા તરીકે ગુણનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ એ પગથિયાની ઉપર જ આપણો પગ ન જાય તો પ્રોબ્લેમેટિક છે. જેમ મહાત્મ્ય જ્ઞાનમાં પૂર્વસ્તુને એટલે જ મહાપ્રભુજીએ બંને પક્ષથી કહ્યું છે કે પૂર્વકનો મતલબ એને સ્ટેપ તરીકે યુઝ કરવું પણ છે કે એના ઉપર મહાત્મ્ય જ્ઞાન ઉપર પગ રાખીને આપણે સ્નેહ કર્યો ભગવાનથી. પણ પૂર્વકનું બીજું તાત્પર્ય એ પણ છે કે મહાત્મ્ય જ્ઞાનની નિવૃત્તિ થઈ જાય તો પણ એ સ્નેહ રહેવો જોઈએ. તો પૂર્વકથી જયારે મહાપ્રભુજી બંને અર્થ કહી રહ્યા છે એનો તાત્પર્ય જ એ છે કે મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃત થઈ ગયું તો સ્નેહ વિસ્મૃત થઈ ગયું. એવું મહાત્મ્ય જ્ઞાનનું અવલંબક સ્નેહ બની જાય તો પણ પ્રોબ્લેમ છે. સ્નેહનું અવલંબન તો ભગવાન જ હોવા જોઈએ. હા, તો પછી મહાત્મ્ય જ્ઞાનની નિવૃત્તિ પછી સ્નેહ રહે કે ન રહે, જો આપણે એને એટલું ટાઈટ માનતા હોઈએ કે મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ બંને એકબીજાની સાથે એટલા સ્ટ્રિક્ટલી જોડાયેલા છે, તો વિના જ્યારે મહાત્મ્ય જ્ઞાનની નિવૃત્તિ થઈ જાય ત્યારે સ્નેહની સ્થિતિ માન્ય કરી શકાય કે ન કરી શકાય? તો એ જ એની પરીક્ષા છે. અને આવું થાય છે એનો મતલબ જ એ છે કે એ સ્વરૂપથી સ્નેહ છે, કેવલ ગુણથી નથી. પૂર્વકમાં મહાપ્રભુજી બંને પક્ષ કહ્યા છે. એક પૂર્વકનો મતલબ આપણી જેમ કે પહેલા આપણે મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું, મહાત્મ્ય જ્ઞાનને કારણે આપણને ભગવાનમાં પ્રેમ પ્રકટ થયો. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એટલે પહેલા મહાત્મ્ય જ્ઞાન ભક્તિનું પૂર્વાંગ છે અને સ્નેહ એ ભક્તિનું ઉત્તરાંગ છે. આ પણ પૂર્વકનો અર્થ છે. અને પૂર્વકનો બીજો તાત્પર્ય છે કે મહાત્મ્ય જ્ઞાન છૂટી જાય, મહાત્મ્ય જ્ઞાનની નિવૃત્તિ થઈ જાય પછી પણ સ્નેહ ટકેલો જ રહે એવો ને એવો. એટલે જેમ યશોદાજીને જયારે ભગવાનને પુત્ર રૂપે જોઈ રહ્યા છે, પુત્ર રૂપથી સ્નેહ કરી રહ્યા છે, તો ભગવાનના દેવત્વની એમને વિસ્મૃતિ છે. જેમ ગર્ગાચાર્યજી આવ્યા ત્યારે પણ એમણે નંદરાય યશોદાજીને કહ્યું જ હતું કે તમારો પુત્ર કોઈ સાધારણ મનુષ્ય નથી, તો એમને તો જન્મથી આ વાત ખબર છે. આટલા બધા રાક્ષસોને માર્યા તો પણ બધાને ખબર છે, પરંતુ એમનો સ્નેહ એ પૂતના વધનો મોહતાજ નથી કે કૃષ્ણે પૂતનાને મારી એટલે મને કૃષ્ણથી પ્રેમ છે કેમ કે શક્તિશાળી સંતાન છે, કે કૃષ્ણ દેવ છે ને મારો પુત્ર છે એટલે મને કૃષ્ણથી સ્નેહ છે, એવું નથી. એ દેવત્વ પણ ભૂલ્યા છે. જયારે પૂતના મારવા માટે આવી તો નંદરાયજી યશોદાજી ગામ છોડીને જતા રહ્યા. એમને એવું કોન્ફિડન્સ ના ફીલ થયું કે પૂતનાને મારી તો 10 રાક્ષસને પણ અમારો પુત્ર મારી જ નાખશે. તો એમને ઇન્સિક્યોરિટી ફીલ થઈ છે કે ભાઈ કૃષ્ણની રક્ષા માટે અમારે ગોકુલને છોડીને અહીંયાથી જતા રહેવું જોઈએ કેમ કે મથુરા અહીંયાથી નજીક છે. તો પૂતનાને મારતા એમણે ભગવાનને જોયા છે કે પૂતનાએ આખા ગોકુલના બધા જ બાળકોને ખતમ કરી દીધા, પણ એક ભગવાનને કંઈ કરી ના શકી. તો પણ નંદરાઈ યશોદાજીના મનમાં આપણે હોઈએ તો આપણો ભાવ એ હોવો જોઈએ આઈડિયલી ફ્લો પ્રમાણે કે ભગવાન શક્તિશાળી છે, એમના રક્ષણની ચિંતા કરવાની આપણને કોઈ જરૂર નથી. પણ એ સ્નેહ મહાત્મ્ય જ્ઞાનને ઓવરકમ કર્યું છે એટલે એમના મનમાં એ ભાવ પ્રકટ થયો છે કે આપણે ગોકુલ છોડીને જતા રહેવું જોઈએ, અહીંયા તો રાક્ષસો અમારા સંતાનને હેરાન કરવા માટે આવે છે. તો એમને એવું તો નથી થયું કે ભગવાનની જવાબદારી છે, ભગવાન શક્તિશાળી છે, અમને શું, આપણે શું ચિંતા કરવાની, ભગવાનની ચિંતા આપણે થોડી કરવાની હોય. પણ સ્નેહ હોય તો હોય, મહાત્મ્ય જ્ઞાન જ કેવલ હોય તો ના હોય. હા, તો સ્નેહ પક્ષ છે. મહાત્મ્ય જ્ઞાનનું ગૌણ થવું પણ સ્નેહમાં કમ્પલસરી છે કોઈ એક પોઈન્ટ ઉપર જયા પછી.
પછીની જ વાત છે, પણ હું એ કહી રહી છું કે ત્યારે જે શુદ્ધ પુષ્ટિ છે એ અવસ્થામાં જ એ શુદ્ધ પુષ્ટિ છે. કોઈ પણ વ્રજવાસીને એવું ન થયું કે ભગવાન આટલા સામર્થ્યવાળા છે, આપણને આપણું ગામ છોડીને કેમ જવું. પણ ભગવાન માટે બધાએ ગોકુલ છોડી દીધું કે અહીંયા નહીં રહીએ. પછી તો નંદગાંવ ગયા, વૃંદાવન ગયા રહેવા માટે. તો આ સ્નેહ છે જે મહાત્મ્ય જ્ઞાનથી વધ્યું છે. હા, લેવાય, પૂર્વાંગ છે જ, જે અવસ્થામાં એની આવશ્યકતા છે ત્યાં છે જ. પરંતુ મહાત્મ્ય જ્ઞાન વિના સ્નેહ, પાછો એ જ અન્વય વ્યતિરેકની જ વાત છે આમાં પણ, કે મહાત્મ્ય જ્ઞાન વિનાનો ભગવાન પ્રત્યે સ્નેહ હોઈ જ ન શકે. મહાત્મ્ય જ્ઞાનનો અભાવ હોય ત્યાં સ્નેહનો અભાવ હોય એવું પણ નથી હોતું. આપે ગઈકાલે કીધું હતું કે જ્યારે ભક્તિ રસનું રેલિશમેન્ટ ભક્ત કરે છે ત્યારે એટલું રેલિશમેન્ટ સામે ભગવાન નથી કરતા હોતા. તો આ ભક્તમાં આવે છે પ્રભુ તરફથી અને પ્રભુ સર્વજ્ઞ છે, તો પછી કેમ પ્રભુ એની માત્રા કમ ભક્ત કરતા કેવી રીતે ઓછી ગણવાની, કે એ નહીં સમજાયું. એની સાથે જ મેં આ વાત કહી હતી કે આ તત્વતઃ આ વાત નથી કહેવાતી. ભગવાનનું પરબ્રહ્મત્વ અને જીવનું જીવત્વ એ અલગ પક્ષ છે, અને ભક્તનું ભગવાન બનવું અને જીવનું ભક્ત બનવું આ એનો બીજો આસ્પેક્ટ છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ ત્રણેય રોલ ઓલવેઝ ભગવાન સાયમલ્ટેનિયસલી પ્લે કરે એવું કોઈ નિયમ નથી. ભગવાન જ બ્રહ્મ છે, બ્રહ્મ જ ભગવાન છે, બ્રહ્મ જ પરમાત્મા છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ એક જ એન્ટિટીના ત્રણ પક્ષો છે, એ વાત સાચી છે. પરંતુ જ્યારે ભગવાનને પોતાની ભગવત્તા પ્રકટ કરવી હોય એ સમયે એ પોતાનું બ્રહ્મત્વ પણ પ્રકટ જ રાખે એવો કોઈ નિયમ નથી. નહીં તો ભગવાનને કોઈ ગોપીજનોના ઘરે માખણ ચોરી કરવા માટે જવાની આવશ્યકતા નથી. કોઈ વ્રજભક્તની સામે માખણ માટે નાચવાની આવશ્યકતા નથી. કોઈ યશોદાજીના સામે દોરીથી બંધાઈ જવાની ભગવાનને આવશ્યકતા નથી. તો જ્યારે યશોદાજીના દોરીથી ભગવાન બંધાઈ ગયા છે ત્યારે કૃષ્ણ કૃષ્ણ છે, એ પોઈન્ટમાં એ બ્રહ્મ નથી, એ પોતાનું બ્રહ્મત્વ ત્યાં પ્રકટ નથી કરી ગયા. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ ત્રણેય પક્ષ છે, પણ ભગવાન જેવી રીતે ત્રણેય પક્ષોને ઓલવેઝ પ્રકટ જ રાખે એવો નિયમ નથી. એવી જ રીતે જીવ હોવું, અંશ હોવું અને સેવક હોવું આ આપણી પર્સનાલિટીના પણ ત્રણ આસ્પેક્ટ છે, પણ એ ત્રણેય પર્સનાલિટીને આપણે ઓલવેઝ સાયમલ્ટેનિયસલી કેરી કરીએ એવો પણ કોઈ નિયમ નથી. આપણે પોતાની અંશરૂપતાને જ ઓલવેઝ પ્રકટ રાખીએ અને સેવક રૂપતાને ડાયલ્યુટ કરી દઈએ એવું પણ થાય છે, અને સેવકત્વને ઉજાગર કરીને અંશત્વને ડાયલ્યુટ કરી દઈએ એવું પણ હોય જ છે. એના જ કારણે વૈકુંઠમાં રહેલા જીવો પૂર્ણાનંદ રૂપ હોવા છતાં પણ ભગવાનની સાથે સાયુજ્ય ભાવાપન્ન નથી હોતા, કેમ કે ત્યાં સેવકત્વ છે અને અંશત્વ ગૌણ છે. ગોપીજનોને પ્રભુએ કીધું હતું કે હું તમારો ઋણી છું, હું તમારો આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. એ આ જ સેન્સમાં કે એમને વધારે રિલીઝ ત્યાં ભગવાન બની રહ્યા છે, એ પોતાને બ્રહ્મ ભૂલી જઈ રહ્યા છે. હું બ્રહ્મ નથી, હું પરમાત્મા પણ નથી, હું કોઈનો દેવ પણ નથી, હું કૃષ્ણ છું. બસ પોતાની આટલી જ પર્સનાલિટીથી ભગવાન પ્રેઝન્ટ થાય છે ત્યાં. એમને નથી જોઈતું કે તમે એમની બ્રહ્મતાને એ પોઈન્ટ ઉપર યાદ કરો. એમને નથી જોઈતું કે તમે એમને પોતાના અંશી તરીકે, પોતાના પરમાત્મા તરીકે એમને યાદ કરો. રસાભાસ છે એ પોઈન્ટમાં આ બધી ચીજોનું યાદ આવવું. જેમ વિરહાનુભવી ભક્ત છે એ સમયે પોતાનું અંશત્વ ભૂલીને વિરહનો અનુભવ કરે છે. અંશત્વ જ્યાં સુધી તમારી અંદર પ્રકટ છે ત્યાં સુધી થિયરિટિકલી વિરહાનુભવ પોસિબલ જ નથી. જે વાત ઉદ્ધવજી ગોપીજનોને શીખવાડવા માટે આવ્યા હતા કે ભગવાન તમારી આત્મા છે, તમે કેમ વિરહ અનુભવ કરો છો?
તેમણે કીધું કે બધું જ્ઞાન તમે પોતાની પાસે રાખો, અમને ન કહો, અમને નથી જોઈતું આ જ્ઞાન, અમને આની કોઈ જરૂર જ નથી. શ્રુતિ વચન પ્રમાણે આપણે એમ કે સત્યન છે અનૃતન છે, બંને રૂપો પ્રભુ ધારણ કરે છે. તો પ્રભુ અજ્ઞ તે વખતે બની જાય, અજ્ઞાની બનીને પ્રભુ એમનું પ્રકટ કરે છે. જે સમયે જે રૂપની આવશ્યકતા છે ત્યાં એટલી જ આવશ્યકતા છે. હું ભગવાનની સેવક છું ત્યારે મને યાદ નથી કરવું કે હું ભગવાનની અંશ પણ છું, કે મારી અંદર પણ ભગવાનના જ ચૈતન્યનો અંશ છે. તો અહમ બ્રહ્માસ્મિ અને દાસોહમ આ બંને તો એકબીજાના બહુ વિપરીત ભાવો છે. આવે છે ફરીથી આ જ પોઈન્ટ છે કે પૂર્વાંગ અને ઉત્તરાંગ છે. આ જેમ મહાત્મ્ય જ્ઞાન પૂર્વાંગ છે અને સ્નેહ ઉત્તરાંગ છે, એવી રીતે અંશત્વનો બોધ પૂર્વાંગ છે, સેવકત્વનો બોધ ઉત્તરાંગ છે. પરંતુ એક પોઈન્ટ ઉપર એવું સેવકત્વ આપણી અંદર પ્રકટ થવું જોઈએ જ્યાં અંશત્વ ગૌણ છે અથવા અંશત્વ નદારદ જ છે. બ્રહ્મ અને જીવની એકતાના અર્થમાં હું અંશ છું યદી, તો મને વિરહનો અનુભવ થઈ શકે ભગવાનનો? સેવકને સ્વામીના પ્રાપ્તિની ઈચ્છા હોય કે અંશ અને અંશીની ઈચ્છા હોય? જો અંશ અને અંશીની ઈચ્છા હોય તો અક્ષર સાયુજ્યમાં શું પ્રોબ્લેમ છે? હું જેનો અંશ છું, મને મારા અંશીને પ્રાપ્ત કરવું છે, તો એમાં અક્ષર સાયુજ્યની પ્રાપ્તિમાં શું કમી છે? તમને તમારો અંશી તો મળી જ જાય છે, સમષ્ટિ ચૈતન્ય તો મળી જ રહ્યું છે ને, જે સમષ્ટિના તમે વ્યષ્ટિ છો. તો અક્ષર સાયુજ્યમાં પ્રોબ્લેમ શું છે આપણને પછી? પણ મને મારી અંશાત્મકતા નથી જોઈતી. હું અંશ છું, ફોરગેટ ધેટ થિંગ. હું અંશ નથી, હું સેવક છું. મારી અપેક્ષા સેવા છે. મને મારો સ્વામી જોઈએ છે, મને મારો અંશી નથી જોઈતો. તો બ્રહ્મ સંબંધમાં આપણે હું કૃષ્ણનો દાસ છું એવું કહીએ છીએ, હું કૃષ્ણનો અંશ છું એવું નથી કહેતા આપણે. એના જ કારણે વૈકુંઠની અંદર જે જીવોને મોક્ષ પ્રાપ્ત થાય છે, જે જીવોની ગતિ થાય છે, એમનું સેવકત્વ ત્યાં પ્રોમિનન્ટ છે, અંશત્વ ગૌણ છે. અંશત્વ યદી મુખ્ય બને તો સાયુજ્ય જ થાય, કેમ કે અંશ અને અંશી આ બંનેનું ભેગા થવું એ જ તો ફલ છે. અંશની કમી એ છે કે એને અંશી જેટલું જોઈએ છે પ્રપોર્શન, તો તમે એમ મળી જાય તો અક્ષર સાયુજ્ય જ હોવું જોઈએ ને ફલ. પણ આપણી ઈચ્છા સેવક બની રહેવું છે, અંશ બની રહેવું નથી. કોઈ જીવ ભગવાનના ધામની પ્રાપ્તિ કરે, દાખલા તરીકે આ કોઈ પુષ્ટિ માર્ગીય ફળની વાત કરું છું, તો ત્યાં આગળ એને તાદાત્મ્ય રૂપ એની ફળ મળે છે ને, કેમ કે પાછું ત્યાં આગળ આનંદ તો બધામાં પ્રગટ છે. તો પણ એટલો તારતમ્ય તો રહેશે કે એક સેવક છે ને એક સ્વામી છે. તો એ સેવકત્વ પ્રબલ છે ત્યાં, અને ભગવાન પણ સ્વામી બનીને ત્યાં બિરાજે છે સેવા અંગીકાર કરવા માટે. એટલે જ એ ભેદ ત્યાં બંનેની વચ્ચે રહે છે, સેવા યોગ્ય, સેવા કરવા માટેનો. નહીં તો સાયુજ્ય જ હોય પછી. તો જેમ આપણે પણ આપણી અંદર એ બધા ગુણોને ઓલવેઝ પ્રકટ રાખીએ એવો કોઈ નિયમ નથી, એવી રીતે ભગવાન પણ નથી ઈચ્છતા કે આપણે એમના બ્રહ્મત્વને કે પરમાત્વને હંમેશા વચ્ચે લાવીએ. તમને બ્રહ્મ છો, તમને થોડી ઠંડી પડે, તમને થોડી ગરમી પડે કોઈ દિવસ, તો એવો ભાવ થઈ જાય તો સેવા થાય કેવી રીતે? તો બ્રહ્મત્વને ભૂલાવીને જ તો તમારે સેવા કરવી પડે ને, કે નહીં ઠંડી પડે છે, કૃષ્ણ ભગવાનને પણ ઠંડી પડે. તો જેમ નંદરાયજીને થયું કે ભલે ને પૂતનાને મારી શકતા હોય, પણ મારું બાલક છે, મારી રિસ્પોન્સિબિલિટી છે એની રક્ષા, તો આપણે અહીંયા નથી રહેવું. તો બ્રહ્મત્વની વિસ્મૃતિ પણ એટલી જ કમ્પલસરી છે. આપણને એ ઓલવેઝ ઉજાગર રહે છે, એટલે જ એ પ્રકારના ભાવમાં આપણો સ્થાયી ભાવ પ્રકટ નથી થતો. એની વિસ્મૃતિ થઈ જાય ત્યારે એ સ્થાયી ભાવ પ્રકટ થઈ જાય કે હવે એક જ ભાવ સ્થિર રહે. તો મહાપ્રભુજી જેને બી બ્રહ્મ સંબંધ કરાતા તો એમને પૂછતા કે તમે અત્યાર સુધી સ્વામિત્વ કર્યું, તમે દાસત્વ કરી શકશો? તો પહેલા એમને દાસત્વ શીખવાડતા હતા. સીધી વાત એ છે કે મહાત્મ્ય જ્ઞાનથી જ થાય છે બધું જ.
તો એ પૂર્વાંગ છે, એમાં કોઈ જ ડાઉટ નથી, પણ એ સ્ટેપને છોડવું પણ એટલું જ જરૂરી છે. ઇફ એટ ઓલ આપણને એ પ્રકારની ભક્તિને એન્જોય કરવી હોય તો, નહીં તો આવું પ્લેન જ બનેલું રહે બધું. એટલે એક સેકન્ડ આપણને એવું વિચાર આવે કે હા ભગવાનને ઠંડી પડે છે, અને નેક્સ્ટ સેકન્ડ એવું વિચાર આવે કે ભગવાન તો બ્રહ્મ છે, એમને તો ઠંડી ગરમી જેવું કંઈ જ ના હોય, તો સેવા પોસિબલ જ નથી એ કન્ડિશનમાં. એટલે જ એ ભાવ આપણને મનથી પેદા નથી થતા, તો નિયમથી આપણને કરવું પડે કે હવે ઠંડી ચાલુ થઈ તો આવું કરવાનું હોય, આવા ઉપચાર કરવાના હોય. સો બ્રહ્મત્વ, ભગવત્વ, પરમાત્મા આ ત્રણેય એકબીજાને ડ્રોપ પણ કરે જ છે, અને ભગવાન તો જ એ ભક્તિભાવને રેલિશ પણ કરે છે. જો આપણે પણ એમના બ્રહ્મત્વને ભૂલીએ અને ભગવાન પણ પોતાનું બ્રહ્મત્વ છોડીને જ આવે. આપણને ભગવાન એવું કયા કરે કે હું તો બ્રહ્મ છું, મને આ બધાની થોડી કઈ જરૂર પડે, તો ન તો આપણે રેલિશ કરવાના શક્ય છીએ ને ન ભગવાન એને કોઈ રેલિશ કરવાના છે. તો બંને પોતાના પાર્ટને છોડીને આવે. આ ભગવાનને પણ માટે એ જ કમ્પલસરી કે તમે પણ પોતાનું બ્રહ્મત્વ છોડીને આવો. આપણા માટે પણ એ જ કે તમે પણ પોતાના અંશત્વને ભૂલીને આવો. એક જ સંબંધમાં આપણે સ્થિર રહીએ તો જ ગાડું ચાલે, બાકી તો રસાબાસ જ છે પછી. એ જ વાત છે કે એ ભક્તિના પ્રોસિજરમાં જવું જોઈએ. કરાવવા માટે તો ભગવાન જ બધું કરાવે છે, પણ તાત્પર્ય એ છે કે બંને પક્ષથી એ થવું જરૂરી છે. હું પણ એવું વિચારતી રહું ઓલવેઝ કે હું તો ભગવાનની અંશ છું, તો મારા માટે સેવા પોસિબલ નથી. આપણે જે કોઈ પણ પુરુષાર્થ કરીએ છીએ એ કોઈ પ્રકારની પૂર્ણતાને પ્રાપ્ત કરવા કરીએ છીએ. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ આ પૂર્ણતા અને અપૂર્ણતાના પર્યાયવાચી છે. કોઈક પ્રકારની અપૂર્ણતા આપણને ફીલ થાય છે, કોઈક પ્રકારની કમી આપણને ફીલ થાય છે. એ કમીને પૂરી કરવા માટે જ આપણે કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરીએ છીએ, ચાહે ધર્મ હોય, અર્થ હોય, મોક્ષ હોય, કામ હોય, ચાહે ભક્તિ હોય. મને કોઈ અન્યની આકાંક્ષા એટલે જ થાય છે કેમ કે હું પોતાનામાં પોતાની જાતને પૂર્ણ ફીલ નથી કરતી. તો ત્યાંથી જ આપણને ભગવાન માટેની પણ આકાંક્ષા પ્રકટ થાય છે કે મારી અંદર કોઈક પ્રકારની અપૂર્ણતા છે. હવે એ અપૂર્ણતા જો તમને અંશાત્મના ફીલ થઈ રહી છે તો એની પૂર્તિ તો અક્ષર કરશે. એની પૂર્તિ કરવાનું કામ ભગવાનનું કામ નથી, કેમ કે એ તમારી સમષ્ટિ નથી. તમારી સમષ્ટિ અક્ષર છે, તમારી સમષ્ટિ પુરુષ છે, આપણી સમષ્ટિ અક્ષર છે. તો મને મારા ચૈતન્યમાં અપૂર્ણતા ફીલ થાય છે, મને મારી સત્તાની અંદર અપૂર્ણતા ફીલ થાય છે, તો એની પૂર્તિ કરવાનું કામ એ ભગવાનનું કામ નથી. એ સમષ્ટિની પૂર્તિ કરવાનું કામ અક્ષર બ્રહ્મનું કામ છે. તો તમે અંશ છો, તો જેમાંથી તમે પેદા થયા છો ત્યાં જાઓ તો તમને તમારી પૂર્ણતા મળી જાય. આપણું એ કામ નથી, આપણે એના માટે નથી. આપણી કમી એ છે કે હું ભગવાનનો સેવક છું ને ભગવાનની સેવા મને પૂર્ણ કરે છે. કૃષ્ણ મારો સ્વામી બનીને મારી કમી પૂરી કરે છે, મારો અંશી બનીને મારી કમી પૂરી નથી કરતો, કેમ કે મારો અંશી વસ્તુતઃ કૃષ્ણ અક્ષર બ્રહ્મ થ્રુ છે, નોટ પર્સનલી. પરબ્રહ્મનું કામ આપણા સત્તા અને ચૈતન્યની અપૂર્ણતાને પૂરી કરવું નથી, એના માટે અક્ષર છે. ધર્મ, અર્થ અને કામની પૂર્તિ કરવામાં જેમ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું કામ છે, એવી રીતે આપણી અંશાત્મકતાની અપૂર્ણતાને પૂર્ણ કરવાનું કામ અક્ષર બ્રહ્મનું છે, કૃષ્ણનું કામ નથી. છે આપણી બાયલિંગ્યુઅલ પર્સનાલિટી છે. જેમ હું પુત્રી પણ છું, હું બ્રાહ્મણ પણ છું, હું ગુરુ પણ છું, હું મિત્ર પણ છું, હું આ બધું જ છું. પરંતુ મારી મિત્રતાની પૂર્તિ મારા પિતા નહીં કરી શકે, મારો મિત્ર જ કરશે. એ પર્સનાલિટીથી જ તમારી એ કમી પૂરી થાય છે. તો દરેકનો એક રોલ અસાઇન્ડ છે કે નહીં, કે આના મારા મિત્ર મારી મિત્રતાની કમીને પૂરી કરે છે, હું સંતાન તરીકે મારી જે કમી છે એને મારા માતા પિતા પૂરી કરે છે. તો એ એક એક કમીને પૂરી કરવા માટેની જેમ પર્સનાલિટીઝ છે, હું એવું ઈચ્છું કે મારા પિતા મારી મિત્રતાની કમીને પણ પૂરી કરે. તો ટુ સમ એક્સટેન્ટ એ પોસિબલ છે, ટુ સમ એક્સટેન્ટ એ પોસિબલ નથી, એ નહીં થઈ શકે.
એ જ રીતે તમને ધર્માર્થ અને કામની અપૂર્ણતા છે તો એ કામને પૂરું કરવું ભગવાનનું કામ નથી. કરે ભગવાન જ છે, પણ એ વિષ્ણુ બનીને કરે છે, શિવ બનીને કરે છે, બ્રહ્મા બનીને કરે છે. મને મારી સત્તા અને ચૈતન્યની કમી ફીલ થાય છે કે મારી ચૈતન્ય પરિચ્છિન્ન છે તો મને અપરિચ્છિન્નતા જોઈએ છે, મારી સત્તા પરિચ્છિન્ન છે તો મને એમાં અપરિચ્છિન્નતા જોઈએ છે. તો ભગવાન એમ કે છે કે તમે અક્ષર બ્રહ્મને કોન્ટેક્ટ કરો, કેમ કે મારું કામ નથી, એ તમારી સમષ્ટિ છે, એ કામ એ પૂરું કરશે. તો તમે ત્યાં જાઓ અને તમે પોતાની સત્તા અને ચૈતન્યને પૂરી કરી લો. એનાથી ભગવાનને શું મતલબ છે? હું સેવક છું, હું અંશ પણ નથી. મારી કમી સત્તા અને ચૈતન્યની કમી નથી. એ પરિચ્છિન્ન રહે તો પણ એનાથી મને કોઈ મતલબ નથી. જેવા છે એવા છે, ભલે રહ્યા. ધર્મ અર્થ કામ પૂરા નથી થઈ રહ્યા, નો પ્રોબ્લેમ, મને એનાથી કોઈ કામ નથી, એનાથી મને કોઈ મતલબ નથી. આપણી જે કમી છે એ સેવાની કમી છે. મને સેવા જોઈએ છે, હું સેવક છું. તો સેવક જે છે એ સેવાની ઈચ્છા રાખે છે, એની એકમાત્ર ડિમાન્ડ છે, એક્સક્લુઝિવ ડિમાન્ડ છે, જેમાં આ બધાનું કોઈ મિશ્રણ નથી. એ એનો સ્થાયી ભાવ છે. તો એ આનંદ દ્વારા, એ આત્મરતિ દ્વારા ભગવાન એ કમીને પૂરી કરે છે કે હું સ્વામી બનીને આવું છું, હું બ્રહ્મ બનીને નથી આવી રહ્યો, હું અક્ષર બનીને નથી આવી રહ્યો, કે હું બ્રહ્મા વિષ્ણુ શિવ કે પુરુષ બનીને નથી આવી રહ્યો, હું કૃષ્ણ બનીને આવી રહ્યો છું, જે તમારા અંદર એ સેવાની કમીને પૂરી કરે, તમારી અંદર એ સેવકત્વને ઉજાગર કરે. હા, પડે જ, એટલે જ પડે. કેમ કે જેમ ભગવાન, આપણે એવું થાય કે ચલો ગરમી ચાલુ થઈ ગઈ, હવે ઠાકોરજીને ચંદન ધરાવો, અને ઠાકોરજી એમ કે ભાઈ ગરમી અને ઠંડીના દ્વંદ્વ તો મને હોતા જ નથી, હું તો નિર્દ્વંદ્વ છું. તો આપણે એમ કહીએ કે તો અમે કરીએ શું તમારા માટે? હવે અમે પ્રેમથી ચંદન લઈને આવ્યા, અમને ગરમી પડી, અમે તમારા માટે ગરમીનો શીતોપચાર લઈને આવ્યા, અને તમે એવી વાત કરો કે મને તો ઠંડી અને ગરમીના કોઈ દ્વંદ્વ હોતા જ નથી. તો એવું બ્રહ્મત્વ ભગવાન પ્રકટ કરે તો રસાભાસ થાય કે ન થાય? બસ એવી જ રીતે ભગવાન સ્વામી બનીને આવે અને આપણે પોતાનું અંશત્વ પ્રકટ કરીને ઉભા રહી જઈએ તો ભગવાનને પણ રસાભાસ થાય કે તમે યા તો અંશ બની જાઓ ને યા તો સેવક બની જાઓ. તો તમે અંશ બનવા માંગતા હો તો મારો ન તો સંયોગ હોય છે ન વિયોગ હોય છે, કેમ કે હું તો અંશી છું, તો બધા માટે ઇક્વલ છું. તો વિરહાનુભવી ભક્તને કોઈ વિપ્રયોગની આવશ્યકતા જ નથી, જે વાત ઉદ્ધવજી શીખવાડવા માટે ગયા. ઉદ્ધવજીના વાક્યો ગોપીજનો માટે રસાભાસ હતો, એટલે એમને રોકી રહ્યા હતા કે આ બધી વાતો અમને ન કરો, અમને આની આવશ્યકતા નથી, અમને ભગવાનને પોતાના અંશી તરીકે જાણવા જ નથી, ભગવાનને અમારે અમારી આત્મા તરીકે જાણવા જ નથી, એ તો અમારા સ્વામી છે. તો અહીંયા એ જ પ્રોબ્લેમ છે કેવલ કે ભગવાન પણ પોતાનું બ્રહ્મત્વ પરમાત્મત્વ છોડે છે, એ સેવ્ય બનીને આવે છે. આપણા માટે પણ પોતાનું અંશત્વ, પોતાનું જીવત્વ, બધાની વિસ્મૃતિ અને સેવકત્વનું જ બોધ કેવલ એ હોય તો જ બંનેમાં મેળ છે, તો જ સેવા પોસિબલ છે, તો જ ભક્તિ પોસિબલ છે, નહીં તો રસાવાસ જ છે. એક મોમેન્ટમાં આપણને અંદર સેવકત્વ જાગી જાય, બીજી મોમેન્ટ આપણી અંદર જીવત્વ જાગી જાય, ત્રીજી મોમેન્ટ આપણી અંદર અંશત્વ પ્રકટ થઈ જાય, ચોથી મોમેન્ટ આપણી અંદર કંઈક બીજો ધર્મ પ્રકટ થઈ જાય. એટલે એમાં સ્થિરતા નથી પ્રકટ થતી, એ રસાભાસ થઈ જાય છે. આપણો પણ મૂડની અંદર કોઈ પ્રકારની સ્થિરતા નથી આવતી, એક મૂડ નથી રહી જતો. ગોસાઈજી પ્રભુચરણ રાજભોગ આરતી આર્યામાં કહે છે ને કે વર્ણીય મનોહર રૂપ ધરે. મેં તારું વરણ કર્યું છે, ભગવાનને કહે છે સેવક સેવક. સેવા ઉપયોગી દેહને આપણે શબ્દથી જેવું સમજીએ છીએ એવો એનો મતલબ નથી. સેવોપયોગી દેહ પ્રાપ્તિ આ એક ત્રીજો કન્સેપ્ટ છે. એ ફરીથી એ કોઈક પ્રકારની સગુણતાથી મળનારો ફલ છે. આ અપક્ષ મને થોડું વધારે સમજવું હતું કે ઠાકોરજી આપણા હૃદયમાં જે ભાવ છે એ જાણી નથી શકતા, તો પછી ભાવ એવું છે કે આપણે વ્યક્ત બી નહીં કરી શકીએ, પૂર્ણતયા વ્યક્ત કરી ભાવ બી નથી હોતો. તો
તો પછી ઠાકોરજી આપણા હૃદયમાં કેટલી ભક્તિ છે એ કેમ જાણે? એ રેસિપ્રોકેટ કેમ કરશે કે અગર એ નહીં જાણી શકે તો? અને આપણે એમ જોઈ બી છે કે ક્યારે ભક્તના અંતકરણમાં એકદમ તાપ ઉત્પન્ન થાય છે તો ઠાકોરજી પ્રગટ થઈ જાય. ઠાકોરજી એવી બી આજ્ઞા કરે છે કે મને ભક્ત જેમ ભજે છે એવી રીતે હું એને ભજું છું. તો પછી ઠાકોરજી અગર આપણા અંદર જે ભાવ છે એ જાણી ન શકે તો પછી રેસિપ્રોકેટ કેમ કરે એ જરા જાણવું જ રહે. એટલે જ ભગવાનને ઈચ્છે છે કે આપણે બોલીએ, આપણે એમને કહીએ, આપણે એનું એક્સપ્રેશન કરીએ, આપણે એને કન્વે કરીએ. સેવા પોતાનામાં ભાવનું એક્સપ્રેશન છે. સેવા કોઈ ક્રિયા નથી. આપણે એને ક્રિયાના રૂપમાં કરીએ છીએ, પરંતુ સેવા એ ભાવનું એક્સપ્રેશન છે. કેવલ અનુભાવ જ છે. જો એ અનુભાવ છે તો જ એ સેવા છે. તો કન્વે શબ્દોથી પણ આપણે કરીએ છીએ. જયારે જેમ બ્રહ્મસંબંધ મંત્ર બોલીએ છીએ તો રોજ આપણે ભગવાનને પણ યાદ અપાવીએ છીએ કે તમે અમારા સ્વામી છો, અમે તમારા દાસ છીએ. પોતાને પણ આપણે યાદ અપાવીએ છીએ, અમે તમારા દાસ બનીને આવીએ છીએ. કૃષ્ણાશ્રય આપણે બોલીએ છીએ ત્યારે પણ આપણે એ જ ભાવને યાદ કરીએ છીએ કે તમે જ મારા સ્વામી છો. તો સેવા જે છે એ અનુભાવ છે. એનાથી જ ભગવાનને ખબર પડે છે કે આપણો ભાવ શું છે. જેમ માતા પિતા આપણા માટે કંઈ કરે એનાથી આપણને ખબર પડે કે એમને આપણા પ્રત્યે કેવો ભાવ છે, એવી જ રીતે આપણી સેવાથી ભગવાનને ખબર પડે છે કે આપણો ભાવ શું છે. તો સેવા એ ભાવનું એક્સપ્રેશન છે, એ અનુભાવ છે, જેને રસશાસ્ત્ર અનુભાવ કહે છે. આપણે ત્યાં સેવા અનુભાવ છે. સેવા કર્તવ્ય નથી, સેવા ધર્મ નથી. જે સેવા નથી, જે કથા પક્ષ વાળા છે તેનું કેવી રીતે રહે? કીર્તન, શ્રવણ, ચિંતન બોલો તો ભગવાનને ખબર પડે. તમે ભગવાનને યાદ કરતા રહો તો ભગવાનને ખબર પડે. ભગવાન વિષયક સાંભળવામાં તમે પોતાનો પ્રેમ અને રુચિને પ્રકટ કરો છો તો ભગવાનને ખબર પડે. એ વધી વધીને વિરહાનુભવ સુધી જાય ત્યારે પોતાના ભક્તના ભાવો ભગવાનને ખબર પડે. તો એની મેથડ છે અનુભાવ પ્રકટ કરવાની. સેવા કરનાર વ્યક્તિ માટે સેવા એ એના અનુભાવને પ્રકટ કરવાની મેથડ છે. હું એ જ કહી રહી છું કે સેવા અને ક્રિયા આપણે ત્યાં અલગ નથી, પણ સેવા એ શુદ્ધ ક્રિયા નથી. સેવા એ અનુભાવ જ છે. મારા હૃદયમાં ભાવથી ક્રિયા નથી આવતી, કર્તવ્યથી ક્રિયા આવે છે. મને એઝ અ ડ્યુટી કહેવામાં આવ્યું છે કે રોજ ભગવાનની સેવા કરવી એ તમારી ડ્યુટી છે. તો આપણે જે કરીએ છીએ એ આપણું ધર્મ કરીએ છીએ. એ ધર્મ પુરુષાર્થ છે, એ પંચમ પુરુષાર્થ નથી. સ્વતઃ જયારે થાય એટલે મને જેમ માતા પિતાને કહેવું ન પડે કે ભાઈ તમારા સંતાનને ભૂખ લાગી છે, હવે એને આ વસ્તુની જરૂર છે, કે હવે એને આ આપો, હવે એને આ ખવડાવો, હવે એને આ પીવડાવો, ઠંડી આવી તો હવે એને ઓઢાડો, ગરમી પડી તો એના કપડાં ખોલો, એને નવડાવો. કોઈને આવું કહેવું પડે છે ઓલ ધ ટાઈમ? કોઈ મેન્યુઅલની જરૂર પડે છે? નથી પડતી. સ્વતઃ થાય છે. કેમ કે આપણા હૃદયનો એ ભાવ છે, એ આપણી અંદર એ ક્રિયાને પેદા કરે છે. તો સેવા એ અનુભાવ હોવું જોઈએ ને અનુભાવ જ છે. એકચ્યુઅલી આપણે એને રોંગ પ્રેક્ટિસમાં લાવીએ છીએ, પણ સેવા ટેકનિકલી કેવલ અનુભાવ છે, રેસિપ્રોકેશન છે. મને તમારાથી પ્રેમ છે, મારા પ્રેમને બતાવવા માટે હું આવું કરી રહી છું. સ્નેહનો અનુભાવ છે. સ્નેહ આપણો સ્થાયી ભાવ છે, એનો અનુભાવ સેવા છે. હા, તો એ ક્રિયાને તો આપણે રેલિશ કરીએ. જેમ માતાને પોતાના સંતાન માટે ખાવાનું બનાવવામાં કંટાળો નથી આવતો, પણ આપણને સેવામાં ક્યારેક એવું થઈ જાય. કેમ કે અનુભાવ પ્રકટ નથી થઈ રહ્યો, એ મેન્યુઅલ પેદા થઈ રહ્યો છે. કેવલ એક પ્રક્રિયા નીકળી રહી છે. હું આપણામાં પ્રગટ થવું જોઈએ.
જે ઇનબિલ્ડ ભગવાને આપણામાં બીજ ભાવ તરીકે મૂકેલું છે એ ખાલી આપણે તો એને કર્તવ્ય તરીકે કરીએ છીએ, પણ એ પણ આપણામાં પ્રગટ નથી થતું ત્યાં સુધી એ અનુભવ નથી. અને એટલે જ આપણે એમાં રસરૂપતાનો અનુભવ નથી કરી શકતા. એ આપણને રસ નથી લાગતું, તો એની રસરૂપતાનો અનુભવ એ જંકચર ઉપર થાય. એટલે જ મેં રૂકમિણીનું એક્ઝામ્પલ આપ્યું કે રૂકમિણીને 40 વર્ષ સુધી પોતાના ઘરની બહાર નીકળવાની ઈચ્છા જ નથી થઈ કે હું ક્યાંય જાઉં, કે હું કોઈ બીજાને મળું, કે હું આના સિવાયની કોઈ પ્રવૃત્તિ કરું, એવી એના મનમાં ઈચ્છા જ નથી થઈ. કેમ કે એ એને એન્જોય કરી રહી છે, એને રિલીશ કરી રહી છે. તો આજે મને સંગીત ગમે છે તો મને એને છોડવાનું મન જ નથી થતું. મને ચિત્ર બનાવવું ગમે છે તો કલાકો ક્યારે નીકળી જાય છે મને ખબર જ નથી પડતી. મને એમાં ઘડિયાળ જોવાની જરૂર નથી પડતી કે આટલા વાગી ગયા, 2 કલાક થઈ ગયા, 4 કલાક થઈ ગયા. તો રેલિશમેન્ટ એ ચીજ છે કે એનો કોઈ અંત જ નથી હોતો. તો સેવામાં જયારે ભક્તિમાં એવી પ્રકારની રસરૂપતા પ્રકટ થાય તો પછી એને ઘડિયાળના કાંટાની જરૂર નથી પડતી કે 11 વાગી ગયા, રાજભોગ આવી જવા જોઈએ, અનુસર થઈ જવા જોઈએ, કે 5 વાગ્યા હવે શયન થવાનો ટાઈમ થઈ જવો જોઈએ. તો એ પ્રકારે ન ચાલે, આર્ટિફિશિયલી ન ચાલવા લાગે. આપણને પણ પછી એનાથી અતિરિક્ત કોઈ ક્રિયાની અંદર આપણું મન ન જાય, બીજું કંઈ કરવાની આપણને ઈચ્છા ન થાય. તો એ રસરૂપતાની અનુભૂતિ ત્યારે થાય જ્યારે એ ધર્મપૂર્વક થતી હોય. ત્યાં સુધી એમાં રિલિશમેન્ટ નથી હોતું, કેવલ કર્તવ્ય બોધ હોય છે. સોરી, સેવક અંશી કરતા સેવક એક વધારે એક સ્ટેપ આગળ થયું પ્રભુની નજીક જવામાં. તો પછી સેવક તો આપણે કહીએ છીએ સ્થાયી ભાવ છે આપણા ત્યાં, તો એ સેવક થી બી આગળ કોઈ સ્ટેજ ખરું? મતલબ આપણા સિદ્ધાંત પ્રમાણે નહીં. ભગવાન આપણી પાસેથી કોઈ વિશેષ ઈચ્છા રાખતા હોય કે તું મારા માટે મારો મિત્ર બન, કે મારી માતા બની જા, કે મારો પુત્ર બની જા, તો ભગવાનની ઈચ્છાનું રૂપ બની જાય એ અલગ વાત છે. પણ આપણા તરફથી તો સેવકત્વ આપણો સ્થાયી ભાવ છે. એના ન આગળ કંઈ છે ને એની પાછળ કંઈ છે. ભગવાને જેમ ગજનદાવનને કહ્યું કે તું ભાઈ સખ્ય ભાવ પ્રકટ કર, મારી સાથે રમો, મને પણ કાંકરી મારી દો, તારા ઉપર ઘોડા ચાલીને હું રમું. તો ભગવાને એમને સેવક તરીકે ન રાખીને મિત્ર તરીકે રાખવાની ઈચ્છા કરી, તો ભગવાનની ઈચ્છાનું રૂપ બનવું એ પણ ત્યારે ધર્મ છે. એવું કરવું જોઈએ. પ્રભુ આજ્ઞા કરે તો, ભગવાન આપણી પાસેથી એવી ઈચ્છા રાખે તો. આપણા તરફથી સેવકત્વ એ આપણો સ્થાયી ભાવ છે. એના આગળ આપણા માટે કંઈ જ નથી. આ લોકમાં પણ એ જ છે અને પરલોકમાં પણ એ જ છે. સ્નેહમાં સેવકત્વ પૂર્વકનો સ્નેહ છે આ. એક જ વાત છે. સ્થાયી એટલે નિત્ય, સ્થિર હોય, સ્ટેબલ હોય એ જ. હા, પુષ્ટિજીવના દેહની, ઇન્દ્રિયોની અને આત્માની નિત્યતા છે. તો જ થાય. કેમ કે પહેલા તો એ આપણી ડિઝાયર હોવી જોઈએ ને કે મને તમારા સેવક બનીને રહેવું છે. મને મારા ચૈતન્યની ચિંતા થતી હોય ને સતધર્મની ચિંતા થતી હોય ને ઐશ્વર્ય વીર્યની ચિંતા થતી હોય તો ભગવાન એમ કે તમે એની ચિંતા કરો તો પછી એક્સ્ટ્રા શું કામ મળે? જે જોઈએ છે એ મળે. પોસિબલ જ નથી ને. થિયરેટિકલી પોસિબલ નથી. ભક્તિ પોસિબલ નથી, સેવા પોસિબલ નથી, કંઈ જ પોસિબલ નથી. કેમ કે તો બોરિયત છે ને, એકદમ શુદ્ધ, જેને આપણે નીરસતા કહીએ છીએ. એ અંશાંશી ભાવ તો એ પ્રકારની નીરસતા છે, બોરિયત છે એકદમ. એક રૂપ થઈને બેસી ગયા, તમે શું કર્યું, શું મળ્યું? અંશાંશિતા તો એ જ વસ્તુ છે, એની જ આપણે નિંદા કરીએ છીએ વસ્તુતઃ.
માઇક લઈ લો, માઇક લઈ નજીક છે તો લઈ લો. જે બ્રહ્મ સંબંધનો મંત્ર બોલીએ પ્રભુ સામે ત્યારે આખી કાઉન્ટિંગ કરાવીએ છીએ, એમાં જે આત્મા શબ્દ આવે છે તો એ આત્માથી અંશી અને અંશનો ભાવ નહીં જેવું કંઈ જ નથી. એ તો આપણે શરૂમાં જ હજારો વર્ષોથી અમે આપનાથી અલગ થઈ ગયા છીએ, ત્યાં પણ આપણે એની જ સ્મૃતિ કરીએ છીએ પુનઃ, કે અમે આપનાથી અલગ અમને સમજતા હતા, પણ વસ્તુતઃ તો અમે આપનાથી અલગ નથી. હવે અમને યાદ આવ્યું છે કે આપણા વચ્ચે કોઈક પ્રકારનો સંબંધ છે જેને અમે ભૂલી ગયા હતા, તો એને તો આપણે યાદ કરીએ જ છીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ગૌણતા અને મુખ્યતાની જ્યાં સુધી વાત છે, ટુ ધ એક્સટેન્ટ વિસ્મૃતિની પણ જ્યાં સુધી વાત છે, ત્યાં સુધી કોઈ જંચર ઉપર જઈને એને ભૂલી જવું ભક્તિની આવશ્યકતા છે, નીડ છે ભક્તિની, પુષ્ટિ ભક્તિની એ આવશ્યકતા છે કે તમે એને ભૂલો. નથી ભૂલી શકતા તો તમારા અધિકારમાં કોઈ પ્રોબ્લેમ છે, તમારી અવસ્થાની અંદર કોઈ પ્રોબ્લેમ છે, મર્યાદા મિશ્ર છે એની અંદર, વોટ એવર ઇટ મે બી, કંઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. પણ આ સિમ્ટમ શો કરે છે કે કંઈક સમસ્યા છે જ, કે આપણે એ ભાવને ભૂલી નથી શકી રહ્યા, કે એનાથી આગળ નથી વધી શકી રહ્યા. તો એ તાવ છે એક પ્રકારનો, જેને દવાની જરૂર છે. અંદર કોઈક વાયરસ છે, અંદર કોઈક પ્રોબ્લેમ છે જ, એટલે જ આવું થઈ રહ્યું છે. ઠીક છે, તો એ સ્નેહને પુરુષોત્તમજી અહીંયા હવે સ્થાયી ભાવ તરીકે સિદ્ધ કર્યો. હવે જે પાંચમો પ્રોબ્લેમ પૂર્વ પક્ષીએ પ્રસ્તુત કર્યો હતો કે ભક્તિ જે છે એ અતિરિક્ત ન હોઈ શકે, એક અતિરિક્ત રસ ન હોઈ શકે, કેમ કે ભરત દ્વારા એની રસોની જે કાઉન્ટિંગ થયેલી છે એની અંદર આ ગણવામાં આવ્યું નથી. તો એ પાંચમી પ્રોબ્લેમને શ્રી પુરુષોત્તમજી હવે ડીલ કરી રહ્યા છે, અને એને સ્પેસિફિકલી શૃંગાર રસના સંદર્ભમાં ડીલ કરી રહ્યા છે. કેમ કે જે વાત કાલે આપણે જોઈ રહ્યા હતા કે ભોગ્ય અને ભોગતા, આ ભાવને આપણે સ્ત્રી ભાવ અને પુંભાવ કહીએ છીએ. તો આપણા અને ભગવાનની વચ્ચેનો જે સંબંધ છે એ સ્વામી સેવકનો સંબંધ ભોગ્ય ભાવ અને ભોગતા ભાવ જેવો હોય છે બંને પક્ષથી. એટલે ચાહે રોલ બદલી જાય ક્યારેક, એટલે આપણે ભોગતા બની જઈએ અને ભગવાન આપણા ભોગ્ય બની જાય, કે આપણે ભોગ્ય રહીએ અને ભગવાન આપણા ભોગતા બની જાય, બટ ઓવરઓલ આપણા અને ભગવાનની વચ્ચે એટલે સ્વામી અને સેવક આ બંને વચ્ચેનો પણ જે સંબંધ છે એ ભોગ્ય અને ભોગતા ભાવનો જ સંબંધ હોય છે. તો સ્વામી છે એ પોતાના સેવકનો ભોગ કરે, કે સેવક દ્વારા થતી સેવાનો એ ભોગ કરે, અને જે કરનારો છે, જે સેવક છે એ પોતાના સ્વામી પ્રત્યે પોતાનું ભોગ્યત્વ સ્વીકારે, કે મારા જીવનનું જે લક્ષ્ય છે એ આપના ભોગ્ય બનીને રહેવું જ છે. જેના માટે હું ઓલવેઝ રામચંદ્રજી અને લક્ષ્મણજીનું એક્ઝામ્પલ આપતી હોઉં છું. તો લક્ષ્મણજીની અંદર એ સેવકત્વનો ભાવ જે છે એ ભ્રાતૃભાવ કરતા પ્રબલ હતો. રેલિસમેન્ટ વખતે ભોગતા બની જાય છે જીવ. આપણે બંને પક્ષથી બંને રેલિશ કરી શકે, અને એમાં કોઈ પ્રકારની સ્થિરતા આવવું પણ જરૂરી નથી, ચેન્જ પણ થતું રહી શકે. ક્યારેક ભગવાન પોતાને એવી રીતે ડિસ્પ્લે કરી દે, ક્યારેક આપણે પોતાને એવી રીતે ડિસ્પ્લે કરી દઈએ, તો એ તો એમાં રસમાં આવનારા ઉતાર ચઢાવ છે, એનો ફ્લો છે. થઈ શકે ને, થઈ શકે, હા થતું રહે. પણ મોટું જે છે ને એના માટે એવું કહેવાય છે. એટલે એક લેવલ ઉપર સ્નેહ પ્રકટ આપણામાં થઈ જાય, પછી આપણામાં કોન્ફિડન્સ આવી જાય વધારે થોડો, કે હવે હું કહું એમ તમે કરો, મારી ઈચ્છા છે એટલે આવું કરો. તો એ કોન્ફિડન્સ સેવકની અંદર ઉજાગર થઈ જાય. હા, ત્યારે પણ વાત એ છે કે એટલે આપણો ત્યારે ફલાવસ્થામાં એવો કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ મેં કીધું એટલે તમારે આવું તો કરવું જ પડે, મારી ઈચ્છા થઈ એટલે ભગવાનને તો આવું બનવું જ પડે. તો ભાઈ કૃષ્ણદાસ અધિકારીની જેમ તમે બારી
ચુનાવી નાખો, ગુસાઈજીને મળવા માટે ના પાડી દો, એમના પત્રોને વાંચવા માટે ના પાડી દો, તો આવું બધું જ જે છે એ અવસ્થા ઉપર એક અધિકાર ડેવલપ થઈ જાય કે મારો હક છે, મારો રાઈટ છે. તો એ પ્રકટ થાય. તો ક્યારેક ભગવાન પ્રકટ કરે ત્યારે જીવ પણ પ્રકટ કરે. તો ફલાવસ્થામાં મોસ્ટલી જીવ પ્રકટ કરે, કેમ કે ત્યાં ભગવાન ભક્ત વશ્યતા પોતાની પ્રકટ કરતા હોય. પણ એવો કોઈ નિયમ નથી કે હંમેશા આવું જ હોય, કે હંમેશા આવું જ બનેલું રહે. એ રસની અંદર આવનારા ઉતાર ચઢાવ છે, તો બંને પક્ષથી એનો અપ એન્ડ ડાઉન થાય. ક્યારેક ભગવાન પોતાની ચલાવી લે, ક્યારેક ભક્ત પોતાનું ચલાવી લે. હા, પછી પણ થાય અને સાધનમાં પણ થાય. ક્યારેક ભગવાન પણ આપણી વાત માની લે, મોસ્ટલી આપણે માનતા હોઈએ, પછી મોસ્ટલી ભગવાન માનતા રહે, ક્યારેક આપણે માની લઈએ, એવું થઈ જાય. શ્યામ છે ને અને ઘરના નોકર સાથે બહુ કમ્પેર કરીને સમજાય કે પહેલા નોકર આપણે ત્યાં આવે તો બધું આપણું કયું માને, પણ થોડાક ટાઈમ પછી આપણે એનું કયું માનવું પડતું. હા, સાચી વાત છે. જૂના નોકરો થઈ જાય પછી એવું જ થઈ જાય. એ જેવું કે એવું જ આપણને કરવું પડે. ના, એ તો વિવેક તો એક અલગ વસ્તુ છે. હા, તો શૃંગાર રસ ને આની સાથે ઇક્વેટ કરવાનો જે મૂળ પ્રયોજન છે એ આ ભોગ્ય અને ભોગતાના સંબંધનો ભાવ છે. સ્ત્રી અને પુરુષનો પણ જે સંબંધ છે એ ભોગ્ય અને ભોગતાનો હોય છે, જે કાલે પણ મેં કહ્યું કે જેન્ડર બેઝડ નથી. જેન્ડર બેઝડ આ ભાવ નથી હોતું, ભોગ્ય ભોગતાનો ભાવ છે. તો એ હેતુથી અહીંયા પુરુષોત્તમજી એ વાતને કહી રહ્યા છે કે જે શૃંગાર રસનો જે અનુભવ છે એની અવસ્થાઓ અને ભગવાન અને આપણી વચ્ચેનો જે સ્નેહ છે એમાં આવનારી અવસ્થાઓ, એ બંનેના ઇક્વેશન એકબીજાની સાથે કેવી રીતે ચાલે છે. અને શૃંગાર રસથી સ્વતંત્ર જો આપણે ભક્તિ રસ કહી રહ્યા છીએ તો એની અંદર ભોગ્ય ભોગતા ભાવની અંદર કોઈ વિશેષતા આપણે જોઈ રહ્યા છીએ કે સમાનતા જોઈ રહ્યા છીએ. તો એ હેતુથી જે પાંચમી આપત્તિ પૂર્વ પક્ષીએ ઉપસ્થિત કરી હતી કે ભરત મુનિએ ગણાવેલા જે રસો છે એનાથી વધારેની સંખ્યામાં કોઈ રસની કાઉન્ટિંગ હોઈ ન શકે, એ સંદર્ભમાં અહીં પુરુષોત્તમજી મેઇનલી શૃંગાર રસ ઉપર ફોકસ કરીને એ વાત કહી રહ્યા છે કે સ્નેહના પણ પ્રકાર અલગ હોવાને કારણે એની સ્વતંત્રતા હોય છે. દરેક પ્રકારનો જે સ્નેહ છે એ હંમેશા આ એક જ પ્રકારનો હોય, એક જ ફોર્મેટનો હોય એવું જરૂરી નથી હોતું. તો સંયોગ વિયોગૌ સ્નેહસ્યૈવ અવસ્થા ભેદૌ ઇતિ ભક્તેઃ અપી સાંગત્વમ. તો જેમ શૃંગાર રસમાં રતિ, કેમ કે આ પ્રશ્ન ઉપસ્થિત એટલે થયો કે રતિને જ આપણે સ્નેહ કહ્યો, અનુરક્તિને જ પુરુષોત્તમજીએ રતિ કહી કે રતિ એટલે જેને અનુરક્તિ કહેવાય રહી છે, અનુરક્તિ એટલે જ સ્નેહ, અને એ સ્નેહથી જ ભક્તિ રસ. આ જે ઇક્વેશન આપણે પોતાના તરફથી બતાવ્યું એમાં રતિ એ શૃંગાર રસનો સ્થાયી ભાવ છે. નાટ્યશાસ્ત્ર પ્રમાણે શૃંગાર રસના સ્થાયી ભાવને એમણે રતિ કહી છે. તો શૃંગાર રસના ટાઈપ્સની અંદર જે છે એ ભરત મુનિએ સંયોગ અને વિયોગ આ બંનેને ઉદ્દીપક માન્યા છે. સંયોગ પણ રતિનો ઉદ્દીપક છે અને વિયોગ પણ રતિનો ઉદ્દીપક છે, જેનાથી શૃંગાર રસની નિષ્પત્તિ થાય છે. તો એ બંને જે આસ્પેક્ટ્સ શૃંગાર રસની અંદર જોવા મળે છે એ બંનેનું ભક્તિમાં રોલ પુરુષોત્તમજી અહીંયા હવે સમજાવી રહ્યા છે. તો હા, ઉદ્દીપક એટલે કે સંયોગ અને વિયોગ આ બંને શૃંગાર રસમાં ઉદ્દીપક મનાયા છે અને શૃંગાર રસની અવસ્થાઓ મનાઈ છે ભરત પ્રમાણે, નાટ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે. તો જેમ સંયોગની અંદર પણ રતિનો ભાવ પ્રકટ થાય, એના દ્વારા પણ સ્નેહમાં વૃદ્ધિ થાય, એ જ રીતે વિયોગની અંદર પણ રતિ પ્રકટ થાય, એમાં પણ સ્નેહ ભાવની વૃદ્ધિ થાય. તો શૃંગાર રસના કોમ્પોનન્ટ્સ તરીકે રતિમાં ઉદ્દીપક અંગો તરીકે સંયોગ અને વિયોગને શૃંગાર રસના આસ્પેક્ટ્સ તરીકે ભરતે સ્વીકાર્યા છે. એ બંનેને ભક્તિ રસમાં સ્નેહને જ્યારે આપણે સ્થાયી ભાવ કહી રહ્યા છીએ ત્યારે એ સ્નેહરૂપ સ્થાયી ભાવના કોમ્પોનન્ટ્સ તરીકે પણ પુરુષોત્તમજી અહીંયા સમજાવવા માંગે છે કે એ ભક્તિમાં પણ સંયોગ અને વિયોગ બંને ઉદ્દીપક હોય છે. એ વિષય હવે અહીંયા આવી રહ્યો છે. તો સંયોગ વિયોગૌ
સ્નેહસ્યૈવ અવસ્થા ભેદૌ સંયોગ અને વિયોગ આ બંને સ્નેહની જ અવસ્થા ભેદ છે. સ્નેહની જ બે અવસ્થાઓ છે, સંયોગ અને વિયોગ. ઇતિ ભક્તેઃ અપી સાંગત્વમ, એટલે ભક્તિના પણ અંગના રૂપમાં સંયોગ અને વિયોગ બંને છે. ઠીક છે? તો સંયોગ અને વિયોગ આ બંને ભક્તિના પણ અંગો છે. એ રીતે શ્રી પુરુષોત્તમજી અહીંયા એને કહી રહ્યા છે. યત્તુ શૃંગારસ્યૈવ દ્વાવપી અવસ્થા ભેદૌ સંયોગો વિપ્રલંબઃ ચ. આ ભરતના વચન છે, જ્યાં ભરત એ વાત કહી રહ્યા છે કે શૃંગારની પણ બે અવસ્થા હોય છે. શૃંગાર રસના અનુભવની, શૃંગાર રસ શબ્દનો મતલબ છે શૃંગાર રસના અનુભવની બે અવસ્થાઓ હોય છે, સંયોગ અને વિપ્રલંબ. વિપ્રલંબ એટલે વિપ્રયોગ. ઇતિ સર્વૈઃ ઉચ્યતે તત્તુ અવિચારિત રમણીયમ. આવું જે બધાએ કહ્યું છે, એટલે ભરતે આ વાતને કહી છે કે સંયોગ અને વિપ્રયોગ આ બંને શૃંગારની બે અવસ્થાઓ છે, શૃંગાર રસના અનુભવની બે અવસ્થાઓ છે. તો આવું બધાએ કહ્યું છે એટલે ભરતની વાત છે, તો બધાએ માની પણ છે આ વાતને. તો રસશાસ્ત્રમાં આ વાત સ્વીકાર્ય છે. તો ઇતિ સર્વૈઃ ઉચ્યતે તત્તુ અવિચારિત રમણીયમ. પુરુષોત્તમ જે કહી રહ્યા છે કે આ વાત અવિચારિત છે, સારી રીતે વિચારાયેલું નથી આ પક્ષ. કેમ કે કહી રહ્યા છે કે માત્રાદિષુ અપી અનિષિદ્ધ સંયોગ સુખ વિપ્રલંભયોઃ ઉપલબ્ધેઃ. કેમ કે જ્યાં આપણને માત્રાત્મક અનુભવ થાય છે, કેવલ સ્થાયી અનુભવ જ્યાં થતો હોય ત્યાં બીજી વસ્તુ છે, પરંતુ માત્રાત્મક પણ જ્યાં આપણને અનુભવ થાય છે એવા માત્રાત્મક અનુભવમાં પણ અનિષિદ્ધ એટલે વિવિધ પ્રકારના સંયોગ સુખ અને વિપ્રયોગની ઉપલબ્ધિ છે. એટલે શૃંગાર રસનો જેમાં અનુભવ હોય, ભોગ્ય ભોગતા ભાવ જેની અંદર હોય કે સ્ત્રી પુરુષનો સંબંધ હોય, એમાં જ આપણને સંયોગ અને વિપ્રયોગાત્મક અનુભૂતિ થતી હોય એવું નથી હોતું. એટલે મિત્રના પણ સંયોગ અને વિપ્રયોગનો અનુભવ થાય, વાત્સલ્ય રસમાં પણ સંયોગ અને વિપ્રયોગનો અનુભવ થઈ શકે, અન્ય વીર રસ હોય માનો એમાં પણ સંયોગ અને વિપ્રયોગની અનુભૂતિ થઈ શકે કે બહુ દિવસથી કોઈ લડવા નથી આવ્યો, બહુ દિવસથી યુદ્ધ નથી કર્યું, હા, કે બહુ દિવસથી કોઈ ઝઘડા કરવાની કોઈ સ્થિતિ નથી આવી, તો વીર રસનો પણ સંયોગ વિપ્રયોગ થઈ જાય. તો પુરુષોત્તમજી આ અહીં એની દોષ આ વ્યાખ્યાની અંદર બતાવી રહ્યા છે કે સંયોગ અને વિપ્રયોગ એ કેવલ શૃંગાર રસની અવસ્થાઓ નથી. હા, તો ભારતે જયારે એ કહ્યું છે કે શૃંગાર રસની બે અવસ્થાઓ છે, સંયોગ અને વિપ્રયોગ, તો પુરુષોત્તમજી અહીંયા એ વાત કહી રહ્યા છે કે અહીં અતિવ્યાપ્તિ છે, આ અહીંયા દોષ છે. કેમ કે સંયોગ અને વિપ્રયોગાત્મક જે અવસ્થાઓ છે એ કેવલ શૃંગારમાં ન હોઈને અન્ય રસોની અંદર પણ હોય છે. તો માતા પિતાને પણ પોતાના સંતાનના સંયોગ વિયોગનો અનુભવ થાય જ છે. વીર રસમાં પણ સંયોગ અને વિપ્રયોગની અનુભૂતિ થાય જ છે. તો જે બીજા પણ રસો છે એની અંદર પણ સંયોગ અને વિપ્રયોગ પોસિબલ છે. એટલે એ શૃંગાર રસના બે અવસ્થાઓ છે એવું તમે ન કહી શકો. જ્યાં થોડોક સંયોગ થાય, ક્યાંક વધારે સંયોગ થાય, ક્યાંક ઓછો થાય, તો માત્રાદિશ સ્થાયી ભાવ કહેવાનો શું મતલબ છે કે એક જ જગ્યાએ થતું હોય અને કન્સિસ્ટન્ટ હોય. પણ અસ્થાયી પણ સંયોગ અને વિપ્રયોગ હોય જ છે, અથવા અન્યોની અંદર કે જ્યાં આપણને સ્થાયી ભાવ નથી ત્યાંથી પણ આપણને સંયોગ અને વિપ્રયોગની અનુભૂતિ થતી જ હોય છે. તો એ શૃંગાર રસની અવસ્થાઓ છે એવું તમે ન કહી શકો. બીજાની સાથે શૃંગાર રસની પણ અવસ્થાઓ છે એવું કહી શકાય, પરંતુ એક્સક્લુઝિવલી શૃંગાર રસની આ બે અવસ્થાઓ છે એવું નહીં કહી શકાય. એટલે એની અતિવ્યાપ્તિ અહીંયા બતાવી રહ્યા છે. તો માત્રાદિશુ આપી એટલે કે થોડું પણ જ્યાં આપણને અનુભવ થાય છે ત્યાં પણ સંયોગ અને વિપ્રયોગની અવસ્થાઓની અતિવ્યાપ્તિ છે. એટલે અહીં જે શૃંગાર રસની અવસ્થાઓ તરીકે બે પક્ષનો વિચાર છે એ દોષ છે. કેમ કે પુરુષોત્તમજી હવે આ સંયોગ અને વિપ્રયોગને ભક્તિમાં પણ લઈ જવા માંગે છે. તો તાત્પર્ય એ છે કે કોઈ પૂર્વ પક્ષી એવું કહે આના કારણે કે તમને કૃષ્ણના સંયોગનો અનુભવ થયો અને કૃષ્ણના વિપ્રયોગનો અનુભવ થયો, તો સંયોગ અને વિપ્રયોગ શૃંગાર રસની અવસ્થાઓ છે, એટલે કૃષ્ણની સાથે થનારી અનુભૂતિ એ તમારો શૃંગાર રસ છે. અહીંયા પ્રોબ્લેમ છે.
તો એ શૃંગારની અંદર ઘૂસશે, અથવા શૃંગાર રસની આવી પરિભાષા કરવાથી અહીં એનું પ્લેસમેન્ટ પોસિબલ નહીં રહી જાય. તો પુરુષોત્તમજી ત્યાં દોષ બતાવી રહ્યા છે કે તમે આની જે બે અવસ્થાઓ માન્ય કરી છે એ ઠીક નથી. અતઃ સ્નેહસ્યૈવ તૌ ભેદૌ, તો સ્નેહના આ બે ભેદ છે. જ્યાં પણ તમને સ્નેહ છે ત્યાં તમને સંયોગ અને વિપ્રયોગની અનુભૂતિ થાય જ છે. તો એને એક્સક્લુઝિવલી શૃંગાર રસના ભેદ તરીકે ન કહો, પરંતુ ઇન જનરલ સ્નેહના ભેદ તરીકે તમારે કહેવું જોઈએ. જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાં સંયોગ અને વિપ્રયોગની અવસ્થાઓ હોય છે, એવો અન્વય અને વ્યતિરેક બંનેથી આપણને સમજાય. જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાં સંયોગ અને વિપ્રયોગાનુભૂતિ છે. જ્યાં જ્યાં સ્નેહનો અભાવ છે ત્યાં ત્યાં સંયોગ અને વિપ્રયોગના અનુભવનો પણ અભાવ છે. ઠીક છે? તો અતઃ સ્નેહસ્યૈવ તૌ ભેદૌ, એટલે આ જે બે અવસ્થાઓ સંયોગ અને વિપ્રયોગની ગણાવી છે એ સ્નેહની અવસ્થાઓ છે, કેવલ શૃંગાર રસની આ બંને અવસ્થાઓ નથી. વસ્તુતસ્તુ રતિ અપી સ્નેહ વિશેષ એવ. હવે પુરુષોત્તમજી આ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે કે શૃંગાર રસનો સ્થાયી ભાવ રતિ છે. તો એને પુરુષોત્તમજી અહીંયા કહી રહ્યા છે કે વસ્તુતઃ તો રતિ પણ સ્નેહ વિશેષ જ હોય છે. સ્નેહનો જ એક પ્રકાર છે. સ્નેહ વિશેષનો મતલબ છે સ્નેહની જ એક સબ ટાઈપ છે, સબ કેટેગરી છે, જેને આપણે રતિ કહીએ છીએ. એટલે સ્ત્રી અને પુરુષના સંબંધમાં સ્નેહ હોય તો એને આપણે રતિ કહીએ છીએ. અન્યોમાં સ્નેહ હોય તો એને આપણે કોઈ બીજું નામ આપીએ છીએ. પરંતુ રતિ એ સ્વતંત્ર ભાવ ન હોઈને સ્નેહનો એક પ્રકાર છે. તો વસ્તુતસ્તુ રતિ અપી સ્નેહ વિશેષ એવ. એવમ સતી, હવે જો આવું આપણે માની લઈએ કે રતિ એ સ્નેહનો એક પ્રકાર છે, સ્નેહ વિશેષ છે, તો એવમ સતી એટલે આવું સિદ્ધ થવાથી, હવે therefore, તો જેમ આપણે કોઈ વાતને પ્રૂફ કરી દઈએ ત્યારે આપણે કે એટલે હવે આવું સમજવાનું, એ રીતે એવમ સતી એટલે આવું થવા પર હવે શું સિદ્ધાંત થયો કે શૃંગારસ્યૈવ રસત્વમ ન કેવલમ સ્નેહસ્ય. તો જે શૃંગાર છે એની જ રસરૂપતા સ્નેહમાં છે એવું નથી. એટલે સ્નેહ જે છે એ કેવળ શૃંગાર રસનો જ કમ્પોનન્ટ છે એવું નથી, પણ ઉલટું છે. સ્નેહના એક પ્રકારમાં જે રતિ પ્રકાર છે એનું કમ્પોનન્ટ શૃંગાર રસ છે. તો સ્નેહનો દાયરો મોટો છે અને શૃંગાર રસનો દાયરો નાનો છે. પહેલા પૂર્વ પક્ષી એ પ્રયાસમાં હતા કે શૃંગાર રસનો દાયરો મોટો છે અને સ્નેહનો દાયરો નાનો છે, તો સ્નેહને તમે એક દિશામાં જ લઈને જાઓ. તો પુરુષોત્તમજી એ કહી રહ્યા છે કે સ્નેહનો દાયરો મોટો છે, એ સ્નેહના એક પ્રકાર વિશેષ તરીકે રતિ છે. જે રતિ ડેફિનેશનમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સ્નેહ છે, એ રતિ હવે શૃંગાર રસનો સ્થાયી ભાવ છે. આ વાત ઠીક છે, થયું? તો એ વાત શ્રી પુરુષોત્તમજી અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે કે એવમ સતી, આ રીતે શૃંગારસ્યૈવ રસત્વમ ન કેવલમ સ્નેહસ્ય ઇતિ અત્ર. એટલે હવે તમે જો એવું કહો કે સ્નેહમાં કોઈ સ્નેહ રસ નથી હોતો પણ શૃંગાર જ રસ હોય છે. પૂર્વ પક્ષી એ પ્રયાસમાં હતા કે સ્નેહને તમે એક નાનું સર્કલ બતાવો અને શૃંગારને મોટું સર્કલ બતાવો. પુરુષોત્તમજી હવે અહીંયા એ વાતને ક્રોસ કરી રહ્યા છે કે જો તમે એવું કહો કે શૃંગાર રસની જ રસરૂપતા હોય છે, સ્નેહની રસરૂપતા નથી હોતી, એવું જો તમે કહી રહ્યા છો તો ઇતિ અત્ર વિનિગમકા ભાવાત, વિનિગમકનો અહીં અભાવ છે. એક સેકન્ડ, હા, શબ્દો ક્લિયર થઈ જાય એટલે. તો ઇતિ અત્ર વિનિગમકા ભાવાત એટલે રેસિપ્રોકલનો અભાવ છે. અહીંયા જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાં શૃંગાર છે એવું નથી, પણ જ્યાં જ્યાં શૃંગાર છે ત્યાં ત્યાં સ્નેહ તો છે જ. દાયરો કેવી રીતે બનવામાં? જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાં શૃંગાર છે એવું નથી, કેમ કે શૃંગાર રહિત પણ સ્નેહ છે. પણ જ્યાં જ્યાં પણ શૃંગાર છે ત્યાં ત્યાં સ્નેહ તો છે જ. વિના સ્નેહમાં શૃંગાર રસ નથી. તો દાયરો કોનો મોટો છે? સ્નેહનો દાયરો મોટો છે. થયું? તો રેસિપ્રોકલની આમાં અભાવ છે. રેસિપ્રોકેટ તમે આને નહીં કરી શકો.
તો જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાં શૃંગાર છે. આ નથી પોસિબલ, આવો અન્વય નહીં થાય. પણ જ્યાં જ્યાં શૃંગાર રસનો અનુભવ છે ત્યાં ત્યાં સ્નેહ તો છે જ. આવું જો રેસિપ્રોકલ છે એનો મતલબ એ છે કે સ્નેહનો દાયરો મોટો છે અને શૃંગારનો દાયરો નાનો છે. તો હવે સ્નેહને તમે એક મોટા કમ્પોનન્ટ તરીકે સ્વીકારો. થયું? તો ઇત્યત્ર વિનિગમકા ભાવાત તદ ઉભયોઃ પાર્થક્યેન. એટલે એનાથી પ્રૂવ એ થાય છે કે સ્નેહ અને શૃંગાર આ બંનેમાં ભેદ છે. ઉલટું સુલટું કરવું, ઉલટ પલટ કરવી. કે તમે જો ઇક્વેશનની અંદર બતાવો તો એક એરો આમ જાય અને એક એરો આમ જાય, તો આખું ગોલ બને તો એનો મતલબ કે રેસિપ્રોકલ બરાબર થયું. પણ એક એરો જઈ શકે છે પણ બીજો એરો રિટર્ન નથી થઈ શકતો, તો એ ઇક્વેશનમાં મિસ્ટેક છે. તો વિનિગમકા ભાવાત તદ ઉભયોઃ પાર્થક્યેન રસત્વમ સ્વીકાર્યમ. એટલે સિદ્ધ એ થયું કે સ્નેહ અને શૃંગાર આ બંને પૃથક છે, બંને એકબીજાથી અલગ અલગ વસ્તુ છે. એટલે સ્નેહની સ્વતંત્ર રસરૂપતા તમારે માનવી પડે. ઠીક છે? તો સ્નેહ શૃંગારાત્મક બનીને જ રસરૂપ હોય એવું નથી. તો સ્નેહ જે છે એ શૃંગારાત્મક બનીને જ રસરૂપ હોય એવું નથી. એટલે સ્નેહની સ્વતંત્ર રસરૂપતા તમે સ્વીકારવી પડે આ કેસમાં. હા, સ્નેહ એ સ્નેહનો મુખ્ય રસ તરીકે રતિને લેવામાં આવી છે. એટલે અહીંયા આગળ એને શ્રૃંગાર રસનો ભાવ મુખ્ય ભાવ કહેવામાં આવ્યો છે. કેમ કે રતિથી પણ તો પ્રેમ જ થાય ને. પણ રતિને પરિભાષિત કરી દીધી ને કે પતિ પત્નીનો જે પરસ્પરનો પ્રેમ છે એ જ રતિ કહેવાય. કેમ કે એ શ્રૃંગાર રસનો મુખ્ય ભાવ છે એટલા. બરાબર ને? તો પુરુષોત્તમજી કહેવા એ માંગે છે કે રતિ પણ વસ્તુતઃ તો પ્રેમ જ છે, જે તમે કહી રહ્યા છો. પ્રેમને જ તો આપણે રતિ કહીએ છીએ ને. તો પ્રેમનો દાયરો મોટો છે કે રતિનો દાયરો મોટો છે? જો તમે સર્કલ બનાવો તો પ્રેમનું સર્કલ મોટું બને કે રતિનું સર્કલ મોટું બને? પ્રેમનું મોટું બને. તો જો પ્રેમનું મોટું બને તો હવે આપણે એ વાત ઉપર આવીએ કે પ્રેમના પ્રકારો છે. એ પ્રકારો આલંબનના આધારે બદલશે. મને મારા પતિથી પ્રેમ છે તો એ પ્રેમનું કોઈક નામ બીજું છે. મને મારા પુત્રથી પ્રેમ છે તો એનું કોઈક બીજું નામ છે. મને મારા મિત્રથી પ્રેમ છે તો એ પ્રેમનું કંઈક ત્રીજું નામ છે. તો પ્રેમ જે છે એ કોમન ફેક્ટર થઈ ગયું બધાની વચ્ચે. પરંતુ આલંબકના આધારે પ્રેમના પ્રકારો બદલાય છે. તો તમે એને નામ આપી દો કે જેમ પતિ પત્નીનો પ્રેમ છે તો એને રતિ કહી દો. બે મિત્રોનો પ્રેમ છે તો તમે એને સખ્ય કહી દો. સંતાન અને માતા પિતાનો પ્રેમ છે તો તમે એને વાત્સલ્ય કહી દો. તો પ્રકાર તો પ્રેમના જ થયા, બધા સ્નેહના જ થયા. તો સ્નેહનો દાયરો મોટો છે અને રતિનો દાયરો નાનો છે. તો રતિ એ શૃંગારનો સ્થાયી ભાવ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ રતિ સિવાય કોઈ પ્રેમનો પ્રકાર જ નથી હોતું, આવું તમે નથી કહી શકતા. એટલે સ્નેહનું સ્વાતંત્ર્ય તમે સ્વીકારો. સ્નેહને એક ઇન્ડિપેન્ડન્ટ એલિમેન્ટ તરીકે તમે સ્વીકારો. હવે પુરુષોત્તમજી આગળ વાત્સલ્ય રસને પણ એ જ ગ્રાઉન્ડ ઉપર નેગેટ કરી રહ્યા છે કે એનું સ્વાતંત્ર્ય નથી. રતિપદ પ્રકટ કરણ કુપ્રગટે હમણાં આપણે ગાશું, બરાબર ને? તો ત્યાં પાછો રતિનો મતલબ મોટો પ્રેમ છે, મોટું સર્કલ છે કોન્ટેક્સ્ચ્યુઅલી. પણ જેમ હમણાં આપણે પ્રેમ માર્ગ કામ માર્ગ પાર્થક્યમાં જોયું તો ત્યાં રતિ શબ્દનો મતલબ કામ માર્ગમાં જ લીધું. કેમ કે રસશાસ્ત્રમાં રતિ શબ્દ રૂઢ છે, રૂઢાર્થ છે એનો. વર્ષોથી રતિ શબ્દને લોકો આ જ અર્થમાં સમજે છે. તો હા, રતિ કામદેવની શક્તિ છે, પત્ની છે. તો જેમ હું બોલું ઘોડો, ગુજરાતીઓ ઘોડો એટલે શું સમજે? સ્ટૂલ, જાનવર પછી. પણ હું ઘરમાં એમ કહું કે ઘોડો લઈ આવો, એનો શું મતલબ થાય? સ્ટૂલ કહીએ. એ આપણો રૂઢાર્થ છે. તો ગુજરાતના જેટલા પણ લોકો છે એને તમે ઘોડો કહો તો એ જાનવર લઈને નહીં આવે, એ સ્ટૂલ જ લઈને આવશે. કેમ કે આપણી આજુબાજુના સમાજમાં એની રૂઢી છે કે ઘોડો એટલે સ્ટૂલ કહેવાય. હવે શબ્દશાસ્ત્ર પ્રમાણે સાચું કહેવાય કે ખોટું કહેવાય, જે કહેવાય, આપણે આને આવું બોલીએ છીએ અને આનાથી આખો સમાજ ચાલે છે. એટલે અમે જે કહીએ એ બરાબર, શબ્દ જે કહેતો હોય એ અલગ. હા,
તો રૂઢાર્થ છે. તો રતિ શબ્દ જે છે એ રસશાસ્ત્રની રૂઢિ પ્રમાણે સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમને કહેવાય છે, કેમ કે શૃંગાર રસનો સ્થાયી ભાવ છે. તો પુરુષોત્તમજી એ દ્રષ્ટિથી કહી રહ્યા છે કે સ્નેહના એક પ્રકાર વિશેષ તરીકે તમે રતિને માનો અને એ રતિને તમે શૃંગાર રસનો સ્થાયી ભાવ માની લો, એમાં કઈ પ્રોબ્લેમ નથી. પણ સ્નેહનો દાયરો રતિના દાયરા કરતા મોટો છે. એટલે જ્યાં જ્યાં સ્નેહ હોય ત્યાં ત્યાં શૃંગાર જ હોય આવું ન હોઈ શકે, પણ જ્યાં જ્યાં શૃંગાર હોય ત્યાં સ્નેહના પ્રકાર વિશેષના રૂપમાં રતિ તો હોય જ, તો જે શૃંગાર કહેવાય. ઠીક છે ને? એવી રીતે સોરી હા તો એટલે એને પરિભાષિત કર્યું કે ભાઈ અમે દેવ માટે આ શબ્દનો ઉપયોગ કરીએ તો પછી એને ભક્તિ સમજવાની. હા, રતિ દેવાદિ વિષયક ભાવ એ રીતે. તો ઇતિ અત્ર વિનિગમકા ભાવાત તદ ઉભયોઃ પાર્થક્યેન રસત્વમ સ્વીકાર્યમ. એટલે સ્નેહની રસરૂપતા અલગ માનવાની અને શૃંગાર રસ અંતર્ગત રતિની રસરૂપતા અલગ માનવાની, એવું એનું પાર્થક્ય જે છે એ સ્વીકારવું જોઈએ, એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. તથા ચ નાયિકાયામ નાયકસ્ય તસ્મિન તસ્યાહ ચ યા રતિ સા શૃંગારઃ. હવે તમે આનાથી શૃંગારને સમજી લો કે નાયકનો નાયિકા પ્રતિનો ભાવ કે નાયિકાનો નાયક પ્રતિનો જે ભાવ છે એ રતિ કહેવાય છે, અને એ રતિ દ્વારા જે રસની અનુભૂતિ થાય છે એને શૃંગાર કહેવાય છે. તો સ્નેહના પ્રકાર વિશેષ તરીકે તમે રતિને શૃંગાર રસનો પાર્ટ માની લો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. માત્રાદીનામ પુત્રાદૌ તેષામ ચ તેષુ યા રતિ સ કેવલ સ્નેહ વાત્સલ્ય રસ ઇતિ સિદ્ધમ. વાત્સલ્ય રસ કઈ રીતે માન્યું છે કે માતાને પોતાના પુત્ર પ્રતિ અને પુત્રને પોતાના માતા પ્રતિ જે રતિ હોય છે એને આપણે વાત્સલ્ય કહીએ છીએ. તો રતિનો કોઈ એક જ પ્રકાર નથી. પુરુષોત્તમજી કહેવા એ માંગી રહ્યા છે મુદ્દો કે રતિ હંમેશા શૃંગાર નથી હોતી, અથવા સ્નેહ ઇક્વલ્સ ટુ શૃંગાર આ ઇક્વેશન નથી. એટલે ભગવાનથી અમને સ્નેહ છે એને તમે શૃંગાર રસ નથી કહી શકતા. થયું? તો હા, તો પુરુષોત્તમજી મુદ્દો એ જ કહેવા માંગી રહ્યા છે કે દરેક સ્નેહ શૃંગાર નથી હોતું. શૃંગારમાં સ્નેહ અવશ્ય હોય છે. ઠીક છે? તો રતિ છે એ જનરલ સેન્ટિમેન્ટ છે, પ્રેમ એ જનરલ ઇમોશન છે, કોઈના પણ પ્રતિ હોઈ શકે, એના નામ વિશેષ હોઈ શકે, પણ દરેક સ્નેહ શૃંગાર નથી. શૃંગાર ઇક્વલ્સ ટુ સ્નેહ હોઈ શકે, પણ સ્નેહ ઇક્વલ્સ ટુ શૃંગાર ન હોઈ શકે. હા, કેમ કે એ સર્વમાન્ય નથી. એટલે અહીંયા પ્રોબ્લેમ ભરતથી ઉભી થઈ છે, તો એમના જ મતને પુરુષોત્તમજી રિસ્પોન્ડ કરવા માંગે છે. તો સ્નેહનો પ્રકાર છે. તો સ્નેહના પ્રકારો ઘણા બધા છે. એમાંના એક પ્રકારને આપણે શૃંગાર રસ કહીએ છીએ, બીજા કોઈ પ્રકારને આપણે વાત્સલ્ય રસ કહી દઈએ છીએ. તો એની અંદર કોઈ એક રૂપતા નથી હોતી અને એની અંદર કોઈ દોષ પણ નથી હોતું. એ સ્નેહ હંમેશા શૃંગારાત્મક જ હોય એવું પણ માની લેવાને કોઈ કારણ નથી હોતું. 10 મિનિટ બ્રેક લઈ લો, પછી આગળ કરીએ. ગણિત ચાલે ને એવી રીતે આટલું લખશો ને, જેમ રતિ ઇક્વલ્સ ટુ ભક્તિ, રતિ ઇક્વલ્સ ટુ સ્નેહ, રતિ ઇક્વલ્સ ટુ શૃંગાર, શૃંગાર ઇક્વલ્સ ટુ સ્નેહ,